નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણી પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, બરાબર. પ્રકાશનું પરાવર્તન તથા વક્રીભવન, ઓકે. ધોરણ 10 નું 9મું ચેપ્ટર, ઓકે. એનો આજે આપણે પાર્ટ 1 જોઈશું. પાર્ટ 1 મે બી મિત્રો થોડો લાંબો થઈ શકે છે, કારણ કે ચેપ્ટરમાં એમસીક્યુએસમાં વેરિએશન વધારે છે એટલા માટે, બરાબર. તો ચલો આગળ વધીએ આપણે. તો જુઓ, સૌથી પહેલા ફેક્ચ્યુઅલ ડેટા પર નજર રાખી લઈએ એટલે આપણને તકલીફ ઓછી પડે. તો જુઓ, પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને બીજા શબ્દોમાં લખવું હોય તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ઓકે. દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ તો 4 × 10⁻7 × 8 × 10⁻7 મીટર છે દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ. બીજી રીતે બીજા એકમોમાં લખાય છે, તો એ પણ ધ્યાન રાખજો મિત્રો. 400 નેનોમીટર થી 800 નેનોમીટર, બરાબર. બીજું એંગસ્ટ્રમમાં લખવું હોય તો 4000 એંગસ્ટ્રમ થી 8000 એંગસ્ટ્રમ આ પણ લખાય છે, બરાબર. ઓકે. જુઓ, હવે સમતલ અરીસાની વાત કરીએ તો સમતલ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જે કોઈ પ્રતિબિંબ રચાશે ને હંમેશા આભાસી હશે, બરાબર. મતલબ સમતલ અરીસાથી. અને જે પ્રતિબિંબ આભાસી હશે ને હંમેશા ચત્તુ એટલે કે સીધું હશે. કેવું હશે? સીધું. એટલે કોઈ પણ વસ્તુમાં તમને સીધું પ્રતિબિંબ મળે છે તો સમજી લેવાનું કે એ કેવું હશે? આભાસી હશે, વાસ્તવિક નહીં હોય. ઓકે. તો જુઓ, સમતલ અરીસામાં તમારું પ્રતિબિંબ કેવું રચાશે? આભાસી અને ચત્તુ. મોટવણી એટલે શું થાય મિત્રો? H'/H, મતલબ બંનેની હાઈટ નો ગુણોત્તર. સમતલ અરીસામાં તમારી જેટલી હાઈટ છે એટલી જ અંદર હાઈટ દેખાવાની છે, બરાબર. અને બીજું કે તમે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આ બંનેનો ગુણોત્તર લઈ શકો, તો એ પ્રમાણે પણ તમારી મોટવણી અહીંયા હંમેશા કેવી મળશે? +1 મળશે, બરાબર. કારણ કે જો આગળ જોઈએ છે મોટવણીનું સૂત્ર થાય -V/U. ઓકે. હવે જે પ્રતિબિંબ અંતર છે ને એ હંમેશા ડાબી બાજુ આવે, સોરી, વસ્તુ અંતર, તો એ -U આવે. અને આ કેવું મળે તમને? +V મળે, બરાબર. તો આ +V મળે તો એ V+ છે, બરાબર. અને યુની કિંમત માઇનસ મળશે તો એ માઇનસ આવશે, માઇનસ માઇનસ ઉડી જશે. અને V અને U હંમેશા સરખા છે એટલે તમારી મોટવણી કેટલી થઈ જશે? 1 થઈ જશે. જો કે આપણે મોટવણી આગળ જોઈએ છે. પછી શું કહે છે? પ્રકાશનું કિરણ સપાટી પર અથડાઈને પાછું ફરે છે તેને પરાવર્તન કહે છે. તો આપણે થોડાક પરાવર્તનના નિયમોની ચર્ચા કરી લઈએ. બીજું એક મિત્રો અહીંયા ક્લાસરૂમ ક્વેશ્ચન મૂકેલો છે કે જો તમે સમતલ અરીસાથી 2 મીટર દૂર ઉભા છો તો સમતલ અરીસા વચ્ચે અને મતલબ પ્રતિબિંબ વચ્ચે અને તમારા વચ્ચે કેટલું અંતર હશે? તો જુઓ મિત્રો, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હશે, 2 અને 2. તો 2 + 2 કેટલા થઈ જશે? ટોટલ અંતર 4 થઈ જશે, બરાબર. ઉતાવળમાં આપણને એવું લાગે કે ભાઈ જો અરીસાથી આપણું અંતર 2 છે તો અરીસાથી પ્રતિબિંબ અંતર 2 જ હશે, તો આપણે 2 કરી દઈએ. પણ અહીંયા સરખું જુઓ તો ખબર પડે કે તમારા અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર માંગેલું છે, બરાબર. ચલો આગળ વધીએ. હવે જુઓ, થોડાક નિયમોની ચર્ચા કરી લઈએ, પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો આ તો બધું ખ્યાલ જ હશે મિત્રો, આપણે પ્રિપરેશન કરતા હશું એટલે. આપાત કિરણ, બરાબર. જુઓ, આ રીતે કોઈ સપાટી હોય, બરાબર. તો આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ આ દોરેલો લંબ, આ લંબ જે દોર્યો છે, તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ પરાવર્તિત સપાટી, આ આપણી પરાવર્તિત સપાટી છે, બરાબર. આપાત બિંદુએ પરાવર્તિત સપાટી પર દોરેલ લંબ કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. આ બધું એક જ સમતલમાં હશે, બરાબર. ઓકે. એક આ ખાસ યાદ રાખવાનું છે. બીજું કે જેટલો આપાત કોણ હશે θi એટલો જ પરાવર્તિત કોણ એટલે રિફ્લેક્ટેડ કોણ θr હશે, બરાબર. તો θi = θr, મતલબ આપાત કોણ, બરાબર, અને = પરાવર્તિત કોણ, બરાબર. એના સિવાય બીજું મિત્રો એક યાદ રાખજો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, બરાબર. તો એક જ મિનિટ.
નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. બરાબર. તો નિયમિત પરાવર્તન કયો થાય મિત્રો? લીસી સપાટી પર થાય. બરાબર. ઓકે. અનિયમિત પરાવર્તન ક્યાં થાય? ખરબચડી સપાટી પર થાય. બરાબર. આ બે સપાટી છે, એક આ લીસી સપાટી છે અને એક આ ખરબચડી, આ રીતે ખરબચડી સપાટી છે. બરાબર. ઓકે. તો લીસી સપાટીમાં કેવી રીતે થશે? તો જુઓ મિત્રો, કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ આ રીતે આપાત થશે અને એ એટલો જ પરાવર્તિત કોણ બને અને પરાવર્તન પામશે. બરાબર. તો જેટલો મતલબ આ સમાંતર કિરણો આપાત થશે, સમાંતર કિરણો પરાવર્તિત થશે. જ્યારે અહીંયા કેવું થશે? અહીંયાથી આ રીતે આમ જઈ શકે, અહીંયાથી અથડાય તો સપાટીનો પાછો અહીંયા લંબ બદલાઈ જાય, લંબ બદલાઈ જાય એટલે થોડું આમ થાય. બરાબર. અહીંયાથી આમ થાય તો ત્યાંથી આમ થાય, એટલે બધા કિરણો પરાવર્તન પામવાની દિશા કેવી હશે? વેરવિખેર હશે, જુદી જુદી હશે. એને કેવું પરાવર્તન કહેવાશે? અનિયમિત પરાવર્તન. બરાબર. હાલ પૂરતું આટલું ધ્યાનમાં લો. બરાબર. આગળ વધીએ. ગોલી અરીસો અને જો મિત્રો ચેપ્ટરમાં કોન્સેપ્ટ જાજા છે, પણ જે મેન આપણે એમસીક્યુ અનુલક્ષીને છે એ બેઝિક બધા કોન્સેપ્ટ મેં અહીંયા આવરી લીધા છે. બરાબર. આગળ છે, જો અરીસાની પરાવર્તિત સપાટી ગોળાકાર હોય તેને ગોલી અરીસો કહે છે. તો આ પરાવર્તક સપાટી કહેવાય. બરાબર. તો આને કેવો અરીસો કહેવાય? જો આ બંનેમાં આ રીતે તમને લાગે છે સપાટી, બરાબર, તો સપાટી ગોળાકાર હોય તેને ગોળી અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો, તો જેનો અંદરનો ભાગ કેવો હોય? પરાવર્તક હોય. અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક. તો એને જો આ પાછળનો ભાગ બતાવો છો મિત્રો, જ્યાં લાઇનિંગ કરી છે ને, તો અહીંયા અંદરની સપાટી પરાવર્તક છે, તો આને કેવું કહેવાય? અંતર્ગોળ. બરાબર. અને જેની અહીંયા થોડું દોરવામાં ભૂલ થઈ છે મિત્રો, આમાં આ રીતે આવશે, આ રીતે આવશે. એક આ બહારની સપાટી પરાવર્તિત હોય એને કેવું કહેવાય? બહિર્ગોળ કહેવાશે. કેવું કહેવાશે? બહિર્ગોળ. બરાબર. એના માટે તમે ચમચીનું ઉદાહરણ લઈ શકો કે ચમચીમાં જ્યાં ખાડાવાળો ભાગ છે અંતર્ગોળ વર્તશે અને જ્યાં બહાર ટેકરાવાળો ભાગ છે કેવી રીતે વર્તન કરશે? બહિર્ગોળ તરીકે. તો જુઓ, જેની બહારની સપાટી બહારની તરફ ઉપસેલી હોય, મતલબ પરાવર્તિત સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. ઉદાહરણ, ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ, બહારની સપાટી બહિર્ગોળ. જો અરીસાના પાછળના ભાગને છાંયાંકિત કરી દર્શાવાય છે. તો જો આપણે અહીંયા છાંયાંકિત કર્યો છે. બરાબર. આગળ વધીએ. હવે જુઓ મિત્રો, કોઈ પણ ગોલીય અરીસો હશે ને હંમેશા કોઈ ગોળાનો ભાગ હશે. આ રીતે એ કોઈ ગોળાનો ભાગ હશે. આ રીતે જે કોઈ પણ ગોલીય અરીસો ને આ રીતે કોઈ ગોળાનો ભાગ હશે. બરાબર. તો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા કરવી હોય તો શું થાય? તો અરીસો જે ગોળાનો ભાગ છે તેનું કેન્દ્ર એટલે કે વક્રતા કેન્દ્ર. બરાબર. ત્યાર પછી વાત કરીએ વક્રતા ત્રિજ્યા. તો અરીસો, અહીંયા ત્રિજ્યા લખવાનું બદલે અરીસો જ રિપીટ થઈ ગયો છે, ત્રિજ્યા. બરાબર. કેપિટલ આર. અહીંયા રેડિયસ આવશે. બરાબર. તો જુઓ, વક્રતા ત્રિજ્યા એટલે શું? તો અરીસો જે ગોળાના ભાગનો છે તેની ત્રિજ્યા, તેને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા. એટલે સી થી પી સુધીનું અંતર. બરાબર. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. મુખ્ય અક્ષ, તો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા, આ કેવી રેખા છે મિત્રો? કાલ્પનિક રેખા છે. એને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ. બરાબર. પછી જે પરાવર્તિત સપાટી છે એનું મધ્ય બિંદુ એને શું કહેવામાં આવે છે? ધ્રુવ. એને પોલ કહીએ છીએ અંગ્રેજીમાં, એટલે પી વળી દર્શાવીએ છીએ. બરાબર. દર્પણમુખ, તો દર્પણમુખ એટલે આ ઉપર એમ લો અને નીચે એમ ડેશ લો, તો આ એમ થી એમ ડેશ સુધીનું સીધું અંતર મિત્રો, એમ થી આ એમ ડેશ સુધીનું સીધું અંતર એને શું કહે છે? દર્પણમુખ કહે છે. બરાબર. પરાવર્તક સપાટીના વર્તુળાકાર સીમારેખાનો વ્યાસ, તો આ જે સીમારેખા થઈ આનો અને આનો જેટલું ભાગ આવે છે, વ્યાસ તો ના કહેવાય પણ એ જીવા કહેવાય, પણ અહીંયા આપણે વ્યાસ શબ્દ વાપરીએ છીએ. અહીંયાથી અહીંયા સુધીનું અંતર એને શું કહેવામાં આવે છે? દર્પણમુખ કહેવામાં આવે છે. જો કે એનો ઉપયોગ કોઈ જગ્યાએ જાજો આવશે નહીં આપણે 10માં. ક્લિયર મિત્રો? આગળ વધીએ. મુખ્ય કેન્દ્ર એફ અને કેન્દ્ર લંબાઈ એફ. તો જુઓ, મુખ્ય કેન્દ્ર એફ કોને કહેવાય મિત્રો? તો પેલા અંતર્ગોળ અરીસા માટે સમજી લઈએ, પછી બહિર્ગોળ અરીસા માટે સમજી લઈએ. તો અનંત અંતરેથી આવતા કિરણો, હવે કોઈ પણ કિરણને છે તમારા મુખ્ય અક્ષના સંદર્ભમાં જોવાનું. કોના સંદર્ભમાં જોવાનું? મુખ્ય અક્ષના સંદર્ભમાં. હવે અનંત અંતરેથી કોઈ કિરણો આવું છે તો એ હંમેશા મુખ્ય અક્ષનો કેવા હશે? સમાંતર. એટલું વસ્તુ હંમેશા યાદ રાખવાનું. અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષનો કેવા હશે? સમાંતર. તો અનંત અંતરેથી આવતા કિરણો, અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ પહેલા, પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય. બરાબર. અનંત અંતરેથી આવતા કિરણો એટલે કે મુખ્ય અક્ષની સમાંતર કિરણો. બરાબર. બધા એક જ બિંદુમાં ભેગા થશે, અથડે. અને જે બિંદુમાં ભેગા થાય એ બિંદુને શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. શું કહે છે? મુખ્ય કેન્દ્ર એફ વડે દર્શાવાય છે. તો જુઓ,
મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો અરીસા પરથી પરાવર્તન પામી જે બિંદુ પર કેન્દ્રિત થાય, આ અંતર્ગોળ અરીસાની વાત કરીએ, બરાબર, તેને મુખ્ય કેન્દ્ર કહે છે. હવે બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળમાં શું થશે મિત્રો? અહીંયાથી આ કિરણ આવીને આમ નીકળી જશે, અહીંયાથી આ કિરણ આવીને આમ નીકળી જશે, અહીંયાથી આ અથડાઈને આમ નીકળશે, અહીં અથડાઈને આમ નીકળશે. તો જો તમે હકીકતમાં જોશો તો તમને શું લાગશે કે આ બધા કિરણો આ બિંદુએથી નીકળ્યા છે, આ બધા કિરણો ક્યાંથી નીકળ્યા છે? આ બિંદુએથી જ નીકળ્યા છે, તમને એવું લાગશે સામેથી જોશો તો કહેવાનો અર્થ શું થયું કે અહીંયા શું કીધું છે? અંતર્ગોળ અરીસા માટે કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. એટલે અહીંયાથી અનંત અંતરેથી આવતા કિરણો આ બિંદુએ ભેગા થાય છે એવો આપણનો ભાસ થાય છે, બરાબર. ઓકે, તો તેને મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળમાં ભાસ થશે આપણને, બરાબર, અંતર્ગોળમાં ખરેખર કેન્દ્રિત થશે, બરાબર. કેન્દ્ર લંબાઈ તો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર, તો આ બંનેનું વચ્ચેનું જે અંતર છે એને તમે શું કહો છો? કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એફ. હવે કેન્દ્ર લંબાઈ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી હોય મિત્રો. એટલે તમે એફ બરાબર કેટલા લખી શકો? વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય, એટલે એફ બરાબર આર ભાગ્યા 2. બીજા શબ્દોમાં આર બરાબર 2f. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? બમણી હોય. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. જો આર બરાબર 20 હોય તો એફ બરાબર કેટલા થાય? તો એફ બરાબર આર ભાગ્યા 2, એટલે 20/2 કરશો એટલે જવાબ કેટલો મળશે? 10. આઈ હોપ તમારે ક્લિયર થઈ ગયું હશે કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો જે ગોળી અરીસો જે ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને તેનું વક્રતા કેન્દ્ર સી કહે છે, બરાબર. ત્યાર પછી વક્રતા ત્રિજ્યા, તો જે ગોળી અરીસો જે ગોળાનો ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને આપેલ અરીસાની વક્રતા ત્રિજ્યા આર કહે છે. ઓકે, ધ્રુવ પી, તો જે આપણું અરીસો છે એના મધ્યબિંદુને શું કહેવાય છે? ધ્રુવ પી. મુખ્ય અક્ષ તો સી, વક્રતા કેન્દ્ર સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ કહેવાય છે, બરાબર. ત્યાર પછી મુખ્ય કેન્દ્ર તો અનંત અંતરેથી આવતા કિરણો અથવા તો સમાંતર આવતા મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી જે બિંદુમાં ભેગા થાય છે એ બિંદુને તે અક્ષનું મુખ્ય કેન્દ્ર કહે છે, બરાબર. ઓકે, હવે અહીંયા મુખ્ય કેન્દ્રને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એફ વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ પી સુધીના અંતરને શું કહે છે? કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો છે, એફ બરાબર આર ભાગ્યા 2. ઓકે, આગળ વધીએ. હવે જો મિત્રો તમારે કોઈ પણ પ્રતિબિંબ મેળવવું હોય તો તમારે ગોળી અરીસામાં આ 4 આકૃતિઓ યાદ રાખવાની છે. કઈ યાદ રાખવાની છે? નિયમો કે જો સમાંતર કિરણ આવશે તો હંમેશા મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. ક્લિયર? કોઈ પણ કિરણ સમાંતર આવશે તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. બીજું વસ્તુ યાદ રાખવાનું છે કે જો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે કોઈ કિરણ તો એ અથડાયા પછી શું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. કોઈ પણ કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું હશે તો એ અથડાયા પછી મુખ્ય અક્ષને કેવું થઈ જશે? સમાંતર. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી કિરણ એ બી ક્યાંથી નીકળ્યું? એફ માંથી નીકળ્યું. એ અથડાઈ અને બી સી આગળ વધી ગયું તો એ કેવું થઈ ગયું? મુખ્ય અક્ષને બી સી મુખ્ય અક્ષને સમાંતર થઈ ગયું. સેમ અહીંયાથી જુઓ, સી ડી અહીંયા અથડાયું, બરાબર. સીડી અહીંયા અથડાયું તો અથડાઈને પાછું સી એ મુખ્ય અક્ષને કેવું થઈ ગયું? સમાંતર થઈ ગયું. ઓકે, ત્રીજો નિયમ, જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર સીમાથી પસાર થાય છે તો એના એ જ પથ ઉપર પાછું ફરી જશે. એટલે આ બાજુ જશે અથડાઈને એના એ જ પથ ઉપર પાછું ફરશે. સેમ એ જ રીતે અહીંયા સીમાથી પસાર થશે તો અથડાઈને એના એ જ પથ ઉપર પાછું ફરે છે, બરાબર. તો જુઓ, અને બીજું ધ્રુવ પી માંથી તો જેટલો આપાત કોણ બનાવે એટલું જ પરાવર્તન કોણ બને. થીટા આઈ બરાબર થીટા આર બને અને એના એ જ એટલા જ ખૂણો બને આગળ વધી જશે. તો જુઓ, મુખ્ય અક્ષની સમાંતર કિરણ આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. આ બંને એકબીજાના પૂરક છે. બીજું, વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું કિરણ તે જ માર્ગે એટલે તે જ પથ ઉપર પાછું ફરે છે. ધ્રુવ પી પર ચોક્કસ કોણે આપાત થતું કિરણ સમાન કોણે પરાવર્તન પામે છે. એટલે જેટલો આપાત કોણ હશે એટલું જ પરાવર્તન કોણે એ રિટર્ન થશે. ઓકે, તો આ 4 કિરણ આકૃતિઓ ખબર હોય તો આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ, બરાબર. ઓકે, અહીંયા મારે જુઓ તમને સમજાયેલું છે કે ભાઈ અનંત અંતરિમ વસ્તુ મૂકેલી હોય તો મુખ્ય કેન્દ્ર એફ પર મળે. ચલો તો હું આની આકૃતિ દોરું તમારા માટે તો તમને થોડું વધારે ક્લિયર થઈ જશે. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા સૌથી પહેલા તમને શું આપેલું છે? વસ્તુનું સ્થાન, બરાબર. હું શોર્ટમાં જ લખીશ વસ્તુનું સ્થાન, બરાબર. પછી પ્રતિબિંબનું સ્થાન, પછી પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર. આ આગળના જે શબ્દો લખે. ક્લિયર? એટલે આપણે વધારે ટાઈમ કન્ઝ્યુમ ના થાય. હવે પેલું ક્યાં કીધું છે? અનંત અંતરે. તો જુઓ,
આકૃતિ મિત્રો થોડી તમે અંડર એસ્ટિમેટ કરી લેજો, કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા હું પ્રોપર માપથી નહીં દોરી શકું. આ રીતે કોઈ અરીસો છે, બરાબર, મૂકેલો છે. હવે એમાં કહેવાની જરૂર નથી કે અંતર્ગોળ અરીસો છે, કારણ કે હંમેશા એનું દર્પણ મુખ ખરું ને એ આપણે ડાબી બાજુ જ રાખીએ છીએ. એટલે આ અંતર્ગોળ અરીસો મૂકી દીધો આપણે, બરાબર. હવે જુઓ, હું અહીંયા આપણું શું આવશે, મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા શું આવશે, વક્રતા કેન્દ્ર સી, બરાબર. હવે જુઓ, હું અહીંયાથી અનંત અંતરેથી કોઈ પણ કિરણો આવતા હોય ને મિત્રો, ફરીથી કહું છું, અહીંયા આપણે શરૂઆતમાં જોયું વસ્તુનું સ્થાન ક્યાં મૂકવાનું છે, અનંત અંતરે, બરાબર. પછી એના આધારે આપણે નક્કી કરવાનું છે પ્રતિબિંબનું સ્થાન, પછી નક્કી કરવાનું છે પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ, અને પ્રતિબિંબનો પ્રકાર. ઓકે, આ બધું વસ્તુ આપણે નક્કી કરવાનું છે. તો ચલો હવે આની વાત કરીએ તો શું થશે મિત્રો. અહીંયા જુઓ તમે, અનંત અંતરેથી આવો તો હંમેશા અનંત અંતરેથી વસ્તુ આવતી હોય ને તો એ તમને સમાંતર કિરણો જ આવે, બરાબર. અનંત અંતરેથી આવતા કિરણો, કોઈ કિરણ સીમાંથી કે એફમાંથી પસાર થશે ને, એ વસ્તુ યાદ રાખજો. હવે અનંત અંતરેથી આવતું કિરણ હંમેશા ક્યાંથી પસાર થાય છે, એફમાંથી. હવે એફમાંથી પસાર થશે, તમે જુઓ આ બિંદુએ છેદ છે. હવે આ બિંદુએ છેદ છે તો કદ એકદમ, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું, મુખ્ય કેન્દ્ર એફ પર. ઓકે, બીજું, પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે, તો એકદમ નાનું હશે મિત્રો, બિંદુવત, ખૂબ જ નાનું, અથવા તો તમે બિંદુવત લખી શકો, કૌંસમાં લખવું હોય તો ખૂબ જ નાનું, બરાબર. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર તો હંમેશા એટલું યાદ રાખજો મિત્રો, અંતર્ગોળ અરીસામાં જેટલા પરિમાણ તમને ડાબી બાજુ મળ્યું તો એ પડદા ઉપર વાસ્તવિક બે ટાઈપના મળ્યું, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક હંમેશા તમે પડદા ઉપર ઝીલી શકો, એટલે અહીંયા કિરણો અથડાઈને પાછા તમારી બાજુ આવે છે અને ભેગા થાય છે. હવે જે ભેગા થતા હોય ને કિરણો અથડે, એને તમે ઝીલી શકો પડદા ઉપર, એટલે પડદા ઉપર ઝીલી શકો એટલે કેવું હશે, વાસ્તવિક. વાસ્તવિક, વાસ્તવિક અને કેવું હશે, અને વાસ્તવિક હોય હંમેશા કેવું હોય, ઉલટું હોય. તો વાસ્તવિક અને ઉલટું. ક્લિયર થઈ ગયું મિત્રો. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો, અનંત અંતરેથી મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબનું સ્થાન મળ્યું, ખૂબ જ નાનું બિંદુવત મળ્યું, અને કેવું મળ્યું, વાસ્તવિક અને ઉલટું, બરાબર. ચલો હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. બીજો મુદ્દો શું કહે છે તમને, સી થી દૂર. તો એક મિનિટ ટાઈમ આપો મિત્રો, હું થોડા દોરી જ દઉં બધા અહીંયા. ઓકે મિત્રો, તો મેં અહીંયા દોરી દીધું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું કહે છે, ક્યાં મૂકવાનું છે વસ્તુ, સી થી દૂર. ક્યાં મૂકવાનું છે, સી થી દૂર. તો ચલો અહીંયા આપણે સી થી દૂર એટલે કે આટલો મૂકીએ છીએ, બરાબર, સી થી દૂર. હવે જો પહેલું તો સમાંતર આપાત થશે, સમાંતર આપાત થશે તો ક્યાંથી નીકળી જશે, એફ માંથી, બરાબર. બીજું કરીને એવું કરીએ આપણે, એફ માંથી પસાર કરીએ તો એફ માંથી પસાર થશે તો એ ક્યાં નીકળી જશે, અહીંયા. તો તમને પ્રતિબિંબ અહીંયા મળ્યું મિત્રો, બંને બિંદુ અહીંયા છે, તો ક્યાં મળ્યું, અહીંયા. તો જોઈ શકો તો વસ્તુનું સ્થાન ક્યાં હતું તમારે, સી થી દૂર, બરાબર. બીજું પ્રતિબિંબ સ્થાન ક્યાં મળ્યું, સી અને એફ ની વચ્ચે. હવે મિત્રો હું સી અને એફ કહ્યું એટલે તમારે એ જ સમજવાનું, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર, બરાબર. પ્રતિબિંબનું પરિમાણ, તો પરિમાણ જોઈ શકો છો તમે, કદ વસ્તુ કરતા કેવું લાગે છે, નાનું. તો વસ્તુથી નાનું, બરાબર. અને બીજું પ્રતિબિંબનો પ્રકાર, તો એ પણ કેવો આવશે, વાસ્તવિક અને ઉલટો. કેવો આવશે, વાસ્તવિક અને ઉલટો. ચલો હવે તો જોઈ શકો તમે અહીંયા એફ અને સી ની વચ્ચે સ્થાન મળ્યું, નાનું મળ્યું, મતલબ વસ્તુ કરતા, અને વાસ્તવિક અને ઉલટું મળ્યું. હવે સી ઉપર મૂકવાની વાત છે, બરાબર. ક્યાં મૂકવાની છે, સી ઉપર. તો જુઓ હવે અહીંયા તમે આ સી લઈ લો અને આ એફ લઈ લો, બરાબર. તો ચલો અહીંયાથી સમાંતર ગયું તો એફ માંથી નીકળી જશે આગળ, બરાબર. જો એફ માંથી તમે પસાર કરી તો આ રીતે નીકળી જશે. માફ કરજો, થોડું દોઢું થઈ ગયું. જો મિત્રો આ લેક્ચર 100% લોબુ થશે. જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો 100% તમે આ વસ્તુ સ્કીપ કરીને આગળ નીકળી શકો છો, બરાબર. તો જુઓ અહીંયાથી શું થશે, એફ માંથી પસાર થશે આ રીતે, અને આ રીતે આવશે. તો તમને પરિમાણ અહીંયા મળ્યું. તો જુઓ વસ્તુનું સ્થાન સી પર હોય તો પ્રતિબિંબનું સ્થાને ક્યાં મળે છે, સી પર જ મળે છે. પ્રતિબિંબનું પરિમાણ, તો જુઓ બંનેનું કદ કેવું મળે છે, સમાન. એટલે તમે વસ્તુ જેટલું લખી શકો, વસ્તુ જેટલું. ઓકે, અને પ્રતિબિંબનો પ્રકાર તો ફિક્સ જ છે. તમને ડાબી બાજુ પ્રતિબિંબ મળશે તો વાસ્તવિક અને કેવું મળશે, ઉલટું જ મળશે. કેવું મળશે, વાસ્તવિક અને ઉલટું. ચલો તો અહીંયા જોઈ શકો છો તમે, સી પર મૂક્યું તો પ્રતિબિંબ ક્યાં મળ્યું મિત્રો, તમને સી પર જ મળ્યું, બરાબર. સમાન પરિણામ મળ્યું, પરિમાણ મળ્યું, અને વાસ્તવિક અને ઉલટું મળ્યું, બરાબર. હવે સી અને એફ ની વચ્ચે મૂકવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ તમે, અહીંયા સી રાખો છો અને અહીંયા એફ રાખો છો, વસ્તુના આટલા રાખો છો, બરાબર. તો જુઓ અહીંયા પસાર કરો આ રીતે, તો શું થશે, આમ નીકળી જશે. બીજું એફ માંથી પસાર કરો
તો એફ માંથી પસાર થશે તો કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. કેવું થઈ જશે? સમાંતર. અરે યાર, જો તમે અહીંયા એફ માંથી પસાર કરશો આ રીતે તો મુખ્ય અક્ષનો સમાંતર થઈ જશે. બરાબર, તો તમને અહીંયા પરિમાણ મળ્યું. બરાબર, તો વસ્તુનું સ્થાન ક્યાં હતું મિત્રો? સી અને એફ ની વચ્ચે. સી અને એફ વચ્ચે. બરાબર, પરિમાણ ક્યાં મળ્યું તમને? સી થી, મતલબ સોરી, પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી થી દૂર. તો તમે લખી શકો સી થી દૂર. ઓકે, પછી પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ, તો વસ્તુ કરતા કેવું મળે? જુઓ, આના કરતા આ વસ્તુ છે એના કરતા તમને દેખાતું કેવું લાગે છે? મોટું. તો તમે કેટલું લખી શકો? વસ્તુથી મોટું. બરાબર, અને પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટો. વાસ્તવિક અને કેવું મળશે? ઉલટું. બરાબર, તો જુઓ મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરો. પહેલા બિંદુવત હતું, પછી થોડું નાનું મળ્યું, પછી વસ્તુ જેટલું થયું હવે વસ્તુ કરતા મોટું થયું. બરાબર, આવું જુઓ, આવું તમારે ક્યાં વસ્તુ? તો અહીંયા તમે જોઈ લે વખત જુઓ, સી અને એફ ની વચ્ચે મૂકતા હતા તો ક્યાં મળ્યું? સી થી દૂર. વિવર્ધિત મોટું મળ્યું અને વાસ્તવિક અને ઉલટું. ઓકે, હવે સ્થાન આપણને એફ ઉપર મૂકવાનું કહે છે. ક્યાં મૂકવાનું કહે છે? એફ ઉપર. અને આ એફ તો અહીંયા મૂકું છું મિત્રો. તો બરાબર, આ રીતે પસાર કરીશ તો મુખ્ય અથડાઈને ફરીથી ક્યાં આવશે? મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. બરાબર, પછી શું કરું? આ પી બિંદુ છે, તો પી બિંદુ આપણે 4 પ્રકારના કિરણ ભર્યા હતા, ત્યારે તો એફ માંથી જ પસાર કર્યા છે અને સમાંતર પસાર કર્યા છે. અહીંયા તમારે પી નો ઉપયોગ કરવો પડશે. જેટલો આપાત કોણ એટલો પરાવર્તિત કોણ મળીને આગળ વધી જશે. તો આ કેવા કિરણો આવ્યા? સમાંતર કિરણો મળ્યા. તો સમાંતર કિરણો ક્યાં જેનું ભરાવાના? અનંત અંતરે. તો જો વસ્તુનું સ્થાન એફ પર હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? અનંત અંતરે. હવે અનંત અંતરે તમને પ્રતિબિંબ મળવાનું છે. વિચાર કરો, પ્રતિબિંબ એટલું બધું દૂર મળવાનું છે, એટલે એ કેવું પ્રતિબિંબ હશે? ખૂબ જ મોટું. ખૂબ જ મોટું અથવા તો ખૂબ જ વિવર્તિત એવું લખી શકાય. પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબનો પ્રકાર એ પણ કેવો હશે? વાસ્તવિક અને ઉલટો. કેવું હશે? વાસ્તવિક અને ઉલટો. બરાબર, ઓકે, ચલો તો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો જુઓ, એફ પર મૂકો છો તો કેવું મળે છે? અનંત અંતરે મળે છે, ખૂબ જ વિવર્ધિત મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે. બરાબર, હવે પી અને એફ ની વચ્ચે મૂકવાનું છે. બરાબર, તો જુઓ, પી અને એફ ની વચ્ચે તમે મૂકો છો તો આટલે તમારો પી છે અને આટલા તમારો એફ છે. અહીંયા તમારો સી આવશે. ઓકે, તો ચલો અહીંયા મૂકીએ. તો અહીંયા તમારે શું થશે? સોરી, અહીંયા નથી મૂકવાનું, થોડું આગળ મૂકવાનું છે. મેં એફ ઉપર મૂકી દીધું. પી અને એફ ની વચ્ચે. બરાબર, તો અહીંયા સમાંતર આપાત થઈને ફરીથી એફ માંથી પસાર થઈ જશે અને પી જોડે જેટલો આપાત કોણ એટલું પરાવર્તન કોણ બનીને આગળ વધશે. તો જો મિત્રો, આ આગળ જતો કોઈ એકબીજાને છેદવાનું નથી. એકબીજાને છેદવાનું નથી એટલે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે આ બંને છેદવાના નથી એટલે ભેગા તો થવાના નથી. તો પછી અહીંયા શું કેવો આભાસ થશે કે અહીંયા પાછળની બાજુએ, બરાબર, પાછળની બાજુએ એફ અને સી, બરાબર, પાછળની બાજુએ સેમ આ રીતે એફ અને સી સામેની બાજુ પર આવો. બરાબર, તો એફ અને સી ની વચ્ચે મળશે, અરીસાની પાછળના ભાગમાં. બરાબર, અને વસ્તુ કરતા કેવું મળશે? મોટું. તો તમે શું લખી શકો? વસ્તુનું સ્થાન એફ અને પી વચ્ચે. બરાબર, અહીંયા શું તમને કીધું છે? અરીસાની પાછળ જ લખવાનું છે. આપણે સ્પેસ કોઈ બીજું કોઈ સ્પેસિફિક જગ્યા નથી લખવાની. તો અરીસાની પાછળ મળશે. પરિણામ વસ્તુથી મોટું. બરાબર, અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. આભાસી અને કેવું મળશે? ચત્તુ. તો ક્લિયર થઈ ગયો મિત્રો આ 6 પરિણામ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જ કન્સેપ્ટ ઉપર આખું ચેપ્ટર ચાલશે તમારું મોટા ભાગનું. હવે એટલું યાદ રાખજો મિત્રો, આ કોના માટે બને? આપણે અંતર્ગોર માટે. કોના માટે ભર્યા? અંતર્ગોર અરીસા માટે. સેમ આનો આ પરિણામ કોના માટે તમારે કામ લાગશે? ખાલી ત્યાં તમારે શું આવશે? અહીંયા એફ છે તો અહીંયા F1 આવશે. આ બાજુ F2, F1, 2F1, અહીંયા F2. જો આ રીતે લખાશે, આ F1, 2F1, અહીંયા F2 અને અહીંયા 2F2 આ રીતે લખાશે. બરાબર, લેન્સની અંદર. તો અંતર્ગોર અરીસો અને સેમ આ જ પરિણામ તમને બહિર્ગોર લેન્સમાં મળશે.
એટલે બહિર્ગોળ લેન્સમાં હું તમને આટલું ડીપલી નહીં સમજાવું. આ ક્લિયર હશે તો તમારે એ પણ તમે બુકની અંદર એક વખત નજર મારી લેશો એટલે તમારી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે બહિર્ગોળ લેન્સનો. ઓકે, જેવું તમને બહિર્ગોળ અરીસાનું મળશે એવું જ પરિમાણ તમને અંતર્ગોળ લેન્સનું પણ મળશે. ક્લિયર? એ બંને એકબીજાના ઓપોઝિટ સાઈડમાં ચાલશે એટલા માટે. બરાબર, તો અહીંયા તમને ક્લિયર થઈ ગયું હશે તો જોઈ શકો. તો આપણે અહીંયા ચર્ચા કરીએ કે એફ ઉપર હતું તો અનંત અંતરે મળ્યું, ખૂબ જ વિવર્ધિત અને વાસ્તવિક અને ઉલટું. જો એફ અને પી ની વચ્ચે હતું તો કેવું મળ્યું? અરીસાની પાછળ મળ્યું, વિવર્ધિત મળ્યું, અને આભાસી અને કેવું મળ્યું? ચત્તું મળ્યું. અહીંયા યાદ રાખજો મિત્રો, અંતર્ગોળ છે ને એ તમને બે પ્રકારના પરિણામ આપશે. આભાસી અને ચત્તું પણ આપશે, ફક્ત એક જ આપશે, અને વાસ્તવિક અને ઉલટું. તો વાસ્તવિક અને ઉલટું પરિમાણ હોય તો આંખો બંધ કરીને અંતર્ગોળ અરીસો લખી દેવાનો. બરાબર, અને બહિર્ગોળ અરીસો છે તમારો, બહિર્ગોળ અરીસો છે એ તમને ફક્ત આભાસી અને ચત્તું આપશે. બરાબર, તો અંતર્ગોળ આભાસી, ચત્તુ, વાસ્તવિક, ઉલટું બંને આપશે. અને આભાસી અને ચત્તુ તમને અંતર્ગોળ અરીસો આપશે અને બહિર્ગોળ અરીસો એ આપશે. પછી હા, આની અંદર એક છે હું તમને પછી કહું, ખાલી તમે યાદ રાખજો કે આમાં વસ્તુનું કદ કેવું મળે છે? મોટું. બહિર્ગોળ અરીસામાં તમને વસ્તુનું કદ હંમેશા કેવું મળશે? નાનું જ મળશે. અને એમાં આટલા બધા પરિમાણ નહીં મળે, બે જ પરિમાણથી તમારે સોલ્વ થઈ જશે. બરાબર, જો મિત્રો આની અંદર એક સિનારીઓ સમજવા હું તમને સમજાવી દઉં. થોડું તો તમારે યાદ રાખતા નથી, યાદ વધારે રહેશે. જુઓ, વસ્તુનું સ્થાન અનંત અંતરે હતું તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર એફ પર. હવે જુઓ તમે, વસ્તુ મુખ્ય કેન્દ્ર પર એફ પર હતું તો પરિમાણ ક્યાં મળ્યું? પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? અનંત અંતરે. તો એકબીજાના ઇનવર્સ છે. પછી જુઓ, તમે સી થી દૂર મૂકતા હતા તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી અને એફ ની વચ્ચે. જો સી અને એફ ની વચ્ચે લીધા હતા તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી થી દૂર. પછી જો સી પર મૂકતા હતા તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી ઉપર. એટલે જેમ જેમ તમે પ્રતિબિંબ વસ્તુ નજીક લાવો છો એમ પ્રતિબિંબ દૂર થતું જાય છે. ઓકે, એક એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ કે અહીંયા જો એફ ઉપર રાખો છો તો આ તો ક્લિયર થઈ ગયું, અનંત અંતરે. બીજું આ એકલું જ છે કામનું કે એફ અને પી ની વચ્ચે રાખો છો તો પરિમાણ ક્યાં મળશે? અરીસાની પાછળ, વસ્તુ કરતા મોટું. બરાબર, અને આભાસી અને ચત્તું. બાકી બધા વાસ્તવિક અને ઉલટા મળશે. ઓકે, ચલો આગળ વધીએ હવે. ઓકે, અંતર્ગોળ અરીસાના વ્યવહારિક ઉપયોગો. તો જો મિત્રો, અંતર્ગોળ અરીસામાં તમે એક વસ્તુ જોયું કે અંતર્ગોળ અરીસામાં તમે જો એવું પરિણામ મેળવી શકતા હતા. મતલબ નાનું એ મળતું હતું, ખૂબ જ મોટું એ મળતું હતું, એટલે તમને મોટું મળી શકે છે. બરાબર, હવે મોટું પ્રતિબિંબ મળી રહે તમને એટલા માટે આપણે અંતર્ગોળ અરીસો વપરાય, અને એવા કામોમાં જ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. તો જુઓ, વાહનોની હેડલાઇટમાં અને ટોર્ચમાં, અહીંયા જે આપણે ટોર્ચ હોય એનો આ ભાગ હોય તો આ જે અંદર તમે જોયું હશે આટલો બલ્બ હશે અંદર, આ ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. આ બધો ભાગ કેમ? કારણ કે અહીંયાથી શું થશે? પ્રકાશનું વધારે પડતું ફેલાઈ શકશે, પ્રતિબિંબ મોટું કરી શકશે. બરાબર, તો પ્રકાશનું શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે વસ્તુ એફ ઉપર આવજો. આપણને ખબર છે વસ્તુ એફ માંથી પસાર થાય એટલે મુખ્ય કેન્દ્રની સાઈઝ ઉપર આવે બલ્બ, એ રીતે મૂક્યો હોય એક, જેથી કરીને એ શું થાય કે આખું સમાંતર કિરણપુંજ મજબૂત રીતે આગળ વધી શકે. બરાબર, બીજું દાંતના ડોક્ટરો દાંતના દર્દીનું મોટું પ્રતિબિંબ, દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે ઉપયોગ કરે છે. પછી આપણે જે દાઢી માટે અરીસો વાપરીએ છીએ જનરલ, દાઢી માટેનો અરીસો અલગ આવે, એમાં તમને તમારો ફેસ થોડો મોટો દેખાય એટલે કટ બટ કોઈ જગ્યાએ વાગે નહીં. એટલે અહીંયા વસ્તુ આ ખાસ યાદ રાખજો મિત્રો કે વાહનની અંદર જયારે વપરાય છે, એક સેકન્ડ, વાહનની અંદર જયારે વપરાય છે, બરાબર, ત્યારે વસ્તુ ક્યાં મૂકવામાં આવે છે? એફ ઉપર. બરાબર, ઓકે. જયારે અરીસા માટે તો પી અને એફ ની વચ્ચે. ક્યાં મૂકવામાં આવે છે? પી અને એફ ની વચ્ચે. બરાબર, ઓકે. કારણ કે જો આપણને એ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? આપણું આભાસી પ્રતિબિંબ મળે છે. કેવું પ્રતિબિંબ મળે છે? આભાસી. અહીંયા પી અને એફ ની વચ્ચે જ રાખવામાં આવશે. બરાબર, બીજું કે સૌર ભઠ્ઠીઓમાં જયારે પણ આ સૌર ભઠ્ઠીઓ બનાવવામાં આવે તો પ્રકાશના કિરણો બધા ભેગા અનંત અંતરેથી આવું છે, બધા ભેગા થઈને કયો જશે? એક જ મિનિટ મિત્રો, અનંત અંતરેથી આવું છું તો એમનું ખબર છે કે આપણને ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એફ પર વસ્તુ, મતલબ પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો કિરણો અનંત અંતરેથી આવે છે એટલે વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકેલું એટલે સૂર્યના બધા કિરણો ત્યાં જ ભેગા થવાના, ત્યાં ભેગા થશે એટલે બધા શું થશે? ભેગા થઈ અને ગરમી એક જ જગ્યાએ ભેગા થઈને વધારે પડતી ગરમી ઉત્પન્ન કરશે. બરાબર, તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ યાદ રાખજો. વાહનોની પેલી હેડલાઇટ આગળ હોય છે એમાં, દાઢીના કાચમાં દાંતના ડોક્ટર વાપરે છે એ, અને સૌર ભઠ્ઠીઓમાં. બરાબર, આગળ વધીએ. હવે બહિર્ગોળ અરીસાના પરિણામની ચર્ચા કરીએ તો બહિર્ગોળ અરીસામાં તમારે બે જ પરિણામ યાદ રાખવાનું છે. કો તો વસ્તુનું અનંત અંતરે રાખો. તો જુઓ, અનંત અંતરે રાખશો મિત્રો તો શું થશે સિનારીઓ? બરાબર, અનંત અંતરે તમે વસ્તુને રાખો છો તો સમાંતર કિરણો આવશે,
સમાંતર કિરણો હકીકતમાં અહીંયાથી શું થશે મિત્રો, આ રીતે આમ નીકળી જશે, અહીંયાથી આ કિરણ શું થશે, આમ નીકળી જશે, એટલે બધા કિરણો બહાર જ નીકળી જશે. એટલે આપણને શું લાગે છે કે અહીંયાથી આવે છે, બરાબર. તો અહીંયા તમને પરિણામ કેવું મળશે, બિંદુવત પરિણામ મળશે, ખૂબ જ નાનું, બરાબર. પણ જમણી બાજુ પરિણામ મળે છે, બરાબર. અરીસાના દર્પણ મુખની પાછળની બાજુ પેલું પ્રતિબિંબ મળે છે, એટલે એ હંમેશા કેવું હશે, આભાસી અને ચત્તુ હશે. કેવું છે સાઈઝમાં, ખૂબ જ નાનું, અને મુખ્ય કેન્દ્ર એફ પર અરીસાની પાછળની બાજુ મળશે, મુખ્ય કેન્દ્ર એફ પર. ક્લિયર થઈ ગયું, બરાબર. ઓકે, અનંત અંતરેથી આવે. જો અનંત અંતરેથી લઈને તે ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં મૂકો તમે. ચલો અહીંયા રેડ વાળું છે, પેલા રેડ વાળાની ચર્ચા કરી લઈએ, પછી હું તમને બીજું પી વાળું આ બ્લુ કલરનું પણ મૂકીને બતાવી દઉં, બરાબર. તો જો રેડ ઉપર તમારે અહીંયાથી પ્રતિબિંબ આવે, અહીંયાથી આમ નીકળી જશે, પહેલી શરત. સમાંતર હશે તો અથડી નીકળી જશે. જો પી માંથી હશે ને તો જેટલું આપાત કોણ એટલું પરાવર્તન કોણ પણ આપાતથી નીકળી જશે. એટલે આપણને શું લાગ્યું, અહીંયાથી આવે છે. એટલે આ કિરણને તમે પાછળ લંબાવો, અને આ કિરણ જે પરાવર્તન પામ્યું હતું, બરાબર, મુખ્ય અક્ષ તરફથી આવતું હતું, એને મુખ્ય અક્ષમાંથી પસાર કરો, તો જો તમને પ્રતિબિંબ અહીંયા મળશે. તો એ કેવું મળશે, વસ્તુ કરતા નાનું મળશે. વસ્તુ કરતા કેવું મળશે, નાનું. હવે થોડી મિત્રો ગીચ થઈ જશે, પણ થોડું ધ્યાન આપજો તમે. હું વસ્તુ બાય ચાન્સ અહીંયા મૂકું છું, એ અહીંયા મૂકું છું, તો અહીંયા એ જ સિનારીઓ થશે, એફ છે લથડીને આમ જતું જ રહેવાનું છે, બરાબર. જો પછી અહીંયા પી માંથી પસાર કરું તો એ આમ નીકળશે, એટલે એ પણ અથડીને આમ આવશે, અને આ આમ જશે, તો એ પણ મને વસ્તુ કરતા તો કેવું મળ્યું, નાનું જ મળ્યું, બરાબર. એટલે યાદ રાખજો કે જો અરીસાની પાછળના ભાગમાં પી અને એફ ની વચ્ચે પરિણામ મળશે, બંધ કરજે, તો જુઓ આ કેવું છે, નાનું આવશે, મતલબ કે વસ્તુ કરતા કેવું હશે, નાનું, અને આભાસી અને ચત્તુ. હવે જો મિત્રો તમે એક વસ્તુ તો શ્યોર છો કે વાસ્તવિક અને ઉલટું મળે તો કયો અરીસો, અંતર્ગોળ અરીસો, બરાબર. અને જો પરિમાણ તમને આભાસી અને ચત્તુ મળતું હોય અને નાનું હોય, તો પછી તમારો આંખો બંધ કરીને કયો અરીસો લખી દેવાનો, બહિર્ગોળ અરીસો. પણ જો મોટું મળતું હોય તો મેં તમને કીધું હતું, યાદ રાખજો, છેલ્લો કોલમ, બરાબર, એમાં વસ્તુ પરીક્ષાની પાછળ મળતું હતું, પણ વસ્તુ કરતા કેવું મળતું હતું, મોટું, અંતર્ગોળની અંદર, બરાબર. અંતર્ગોળની અંદર આપણે જોયું તો આ રીતે અંતર્ગોળ અરીસો હતો, તો આટલા મૂકતા હતા તો પરિણામ આપણને અહીંયા મળતું હતું, બરાબર, બરાબર. અરીસાના પાછળમાં વસ્તુ કરતા કેવું મળતું હતું, મોટું મળતું હતું, બરાબર. તો આ ભાસી અને ચત્તુ હોય અને મોટું હોય તો એ પછી અંતર્ગોળ અરીસો તમારે લખવો પડશે, બરાબર. તો જો મિત્રો અહીંયા ખાલી અરીસા સુધી જ આપણો ઓલમોસ્ટ અડધું કલાક પતી ગયું, હજુ તો લેન્સ બાકી છે. હવે મિત્રો આ બહિર્ગોળ અરીસાને તમારે કોના, બહિર્ગોળ અરીસાના સેમ નિયમો કોના પર લાગુ પડશે, અંતર્ગોળ લેન્સ માટે લાગુ પડશે, બરાબર. ઓકે, એટલે એમાં આપણે એવું ડીપમાં ચર્ચા કરીશું નહીં. બહિર્ગોળ અરીસો એ અંતર્ગોળ અરીસો એ બંનેમાં સેમ નિયમો લાગુ પડશે. તમને એવું લાગે થોડું સમય બગાડી અને આકૃતિ જોઈ લેજો બુકની અંદર, એટલે તમને બધું ક્લિયર થઈ જશે. અહીંયા સમજાવવા રહીશ તો શાયદ આ ચેપ્ટરમાં ખાલી બેઝિક સમજાવવામાં જ મારે 2 કલાક નીકળી જાય. ઉપયોગ ક્યાં થાય છે મિત્રો, તો જુઓ તમને વસ્તુ હંમેશા ક્યાં કેવી જોવા મળે છે, નાની જોવા મળે છે. કેવી જોવા મળે છે, નાની, બરાબર. ઓકે, એટલા માટે તમારે અહીંયા આનો ઉપયોગ ક્યાં થશે કે તમારે બહુ મોટું વસ્તુનું પ્રતિબિંબ નાનામાં લેવું હોય, નાની જગ્યામાં, બરાબર. બહુ મોટી વસ્તુનું પ્રતિબિંબ નાના અરીસામાં લેવું હોય તો પછી તમારે કયો અરીસો વાપરવો પડે, બહિર્ગોળ અરીસો. તો જુઓ તમે કાર લઈને જતા હોય તો તમે જોજો કારનો અરીસો છે મિત્રો, એની બાજુમાં આપણે ઘરનો એક સાદો અરીસો લઈને મૂકજો. તો સાદા અરીસામાં તમને છે ને તમારું ફેસ જ માંડ દેખાશે, અને જ્યારે આની અંદર આમાં બહિર્ગોળ અરીસો છે, એમાં ચેક રોડ પર દૂર આવતા સાધને તમને નાના લખેલા હોય છે, અને તમને ચોખ્ખું લખેલું હોય છે કે ઓબ્જેક્ટ ઇન ધ મિરર ક્લોઝર દેન દે આર અપિયર. મતલબ તમને આમાં નજીક દેખાશે જ્યારે દૂર હશે. કેમ નજીક દેખાય છે, કારણ કે બધા અંદર આવી ગયા છે, ગાડીઓ બધી પાછળ આવતી ગાડીઓ બધી અંદર દેખાશે. એટલે તમને શું લાગશે કે ભાઈ આ અરીસો છે, એમાં પાછળ કયો સાધન આવશે તો પ્રોપર રીતે જોઈ શકો. એટલે આ કયો અરીસો વપરાય છે, બહિર્ગોળ અરીસો, બરાબર. તો જો વાહનના સાઈડ મિરરમાં આ અરીસાઓ હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબ નાનું હોવાથી પાછળનો વિશાળ વિસ્તાર સ્પષ્ટ થઈ શકે છે. અરીસાની સપાટીની બહારની તરફ વક્રાકાર હોવાથી સમતલ અરીસા કરતા મોટો વિસ્તાર દેખાય છે, જેથી સુરક્ષિત રીતે ડ્રાઈવર સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે છે. મિત્રો જ્યારે કેમેરા નતા, સીસીટીવી કેમેરા, અને એક બીજી જગ્યાએ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હતો. તમે જોયું હશે કોઈ જૂની ટિપિકલી કરિયાણાની કે કોઈ દુકાનો હશે ને તો સામે એક મોટો અરીસો લગાવેલો હશે. તમે સોનીની દુકાનોમાં ઘણી વખત જોયું હશે કે અંદર અરીસા લગાવેલા હશે, બરાબર. તો એ અરીસા કેમ, એક સામેની દિવાલ ઉપર એક મોટો અરીસો લગાવેલો હોય, તો એ બહિર્ગોળ અરીસો હોય. એ તમારે ધ્યાન એનું એ અરીસામાં ધ્યાન હોય મોસ્ટલી. એ અરીસો એના માટે કેમેરાનું કામ કરે. એ અરીસો આખી દુકાનનો વ્યૂ જ અંદર દેખાય, અંદર કોઈ આગળ પાછળ થતું હોય કેવું. પછી તમે જોયું હશે કે અચાનક ટર્નિંગ પોઈન્ટ આવતો હોય ને તો ત્યાં મોટા અરીસા લગાવેલા હોય છે,
મોટા મોટા અરીસા લગાવેલા હોય છે, અચાનક 90 ડિગ્રી વરખ આવી જતો હોય સિટીમાં કેમ, તો એ 90 ડિગ્રી વરખમાં સામેથી કોઈ સાધન આવે છે, આખા રોડનો વિસ્તાર કવર કરી લીધો હોય, તો એ જગ્યાએ પણ બહિર્ગોળ અરીસો હોય. પેલો દુકાનમાં લગાવેલો એ પણ બહિર્ગોળ અરીસો હોય, અને વાહનની બાજુમાં લગાવેલો હોય એ પણ બહિર્ગોળ અરીસો હોય. વાહનની આગળ હેડલાઇટમાં લગાવેલો પૂછે તો એ કયો આવશે? અંતર્ગોળ અરીસો આવશે. બરાબર, આગળ વધીએ. હવે માપન માટેના કાર્ટેશિયનના નિયમો. તો જો મિત્રો, તમે જ્યારે કોઈ પણ અરીસો આ રીતે લો છો, આ અંતર્ગોળ કે બહિર્ગોળ, બરાબર, તો આ રીતે તમારે કાર્ટેશિયનમાં આ રીતે લેવાનું હોય છે. બરાબર, બહિર્ગોળ લ્યો, આ સાઈડ લઈએ. તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ જ રાખવામાં આવે છે. બરાબર, બધા જ અંતરો ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. મતલબ આ જે મુખ્ય અક્ષ ખરો એ અને આ ધ્રુવ પી, કોઈ પણ અંતર માપવું હોય તો આના સમાંતર માપવામાં આવે. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું, ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે આ જે ભાગ કરો ને તમારો વાય અક્ષ તરીકે વર્તશે, અને આ તમારો મુખ્ય અક્ષ તમારો એક્સ અક્ષ તરીકે વર્તશે. બરાબર, હવે એમાં જેમ છે ડાબી બાજુ ઋણ લઈએ, જમણી બાજુ ધન. તો જુઓ, જમણી બાજુના અંતરો ધન અને ડાબી બાજુના અંતરો ઋણ લેવામાં આવે છે. એટલે આ બાજુ કોઈ પણ માપ હશે તો એ કેવું હશે? ઋણ જ આવશે. આ બાજુનું કોઈ પણ માપ હશે તો એ ધન જ આવશે. મુખ્ય અક્ષની ઉપરના ધન લેવામાં આવશે અને મુખ્ય અક્ષની નીચેના ઋણ લેવામાં આવશે. જેમ વાય અક્ષ ઉપર ધન અને નીચે ઋણ. બરાબર, એ રીતે અહીંયા આપણે ધ્યાનમાં લેશું. બરાબર, તો જુઓ અહીંયા સંખ્યા પદ્ધતિ દર્શાવીશ તમને. તો આ જુઓ, આ તમારું વસ્તુ અંતર છે બી થી યુ સુધીનું. બરાબર, બી થી આ તમારું શું છે? વસ્તુ અંતર. તો વસ્તુ અંતર કેવું હોય છે? હંમેશા ઋણ લેવામાં આવે છે. બરાબર, હવે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અરે બરાબર, અંતર્ગોળ અરીસાની અંદર તમે વસ્તુ અંતર લેશો ને મિત્રો, અંતર્ગોળ પ્રતિબિંબ અંતર, અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ અંતર, તો એ તમને પ્રતિબિંબે ડાબી બાજુ મળે છે. તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબે કેવું આવે? ઋણ. જ્યારે બહિર્ગોળ અરીસામાં તમને પ્રતિબિંબ આ બાજુ મળતું હતું. બરાબર, અંતર્ગોળમાં એક આ બાજુ મળે છે એનું ધન લઈશું, બાકી બધા ઋણ આવશે. જે ઇન શોર્ટ વાસ્તવિક અને ઉલટા હશે હંમેશા ડાબી બાજુ મળશે. એટલે વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ મળતા હશે તો એમનું પ્રતિબિંબ અંતર ઋણ આવશે. બરાબર, અને આભાસી અને જથ્થા મળતા હશે જમણી બાજુ મળશે એટલે એમનું પ્રતિબિંબ અંતર કેવું આવશે? ધન આવશે. આ ક્લિયર રાખજો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આ સાઈડ મળે તમને. બરાબર, અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આ સાઈડ મળે એટલે એને ધન લેવામાં આવે છે. આભાસી અને જથ્થા પ્રતિબિંબની ઊંચાઈ ધન હોય. આભાસી સીધું પ્રતિબિંબ હોય એટલે આ રીતે મળે એટલે એ તમને કેવું મળે? ધન મળે. વાસ્તવિક હોય, ઉલટું હોય, નીચેની તરફ હોય એટલે એ તમને કેવું મળે? ઋણ મળે છે. બરાબર, એટલે ઇન શોર્ટ આપણે જે યામ ભૂમિતિના નિયમો છે એ જ યાદ રાખવાના છે, એ જ અહીંયા તમારા ફોલો થશે. બરાબર, આગળ વધીએ. આ સૂત્ર છે મિત્રો, જૂના સિલેબસમાં આ સૂત્ર તારવવાનું આવતું હતું અને બાળકો માટે બહુ લેન્ધી રહેતું હતું, પણ અહીંયા નવા સિલેબસમાં નીકળી ગયું છે એટલે આપણે સૂત્ર જ યાદ રાખીશું. અરીસાના સૂત્રમાં યાદ રાખજો, વુફ યાદ રાખવાનું. વુફ 1/v પ્લસ 1/u બરાબર 1/f. અને જો અહીંયા માઇનસ આવી જાય તો લેન્સનું સૂત્ર થઈ જશે. અહીંયા માઇનસ આવે તો શાનું સૂત્ર થઈ જાય? લેન્સનું. પ્લસ હોય તો શાનું સૂત્ર થઈ જાય? અરીસા. એટલું યાદ રાખજો. બરાબર, 1/v પ્લસ 1/u બરાબર 1/f. ઓકે, હવે મોટવણીનું સૂત્ર મિત્રો. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરની મોટવણી કહે છે. બીજી વ્યાખ્યા કરવી હોય તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને મોટવણી કહે છે. બરાબર, હવે જુઓ, આ ખાસ યાદ રાખજો મિત્રો, અરીસાઓની મોટવણી ઋણ આવશે અને લેન્સની મોટવણી v/u ખાલી ધન જ આવશે. એ પણ તમારે યાદ રાખવાનું. બરાબર, એમ ઋણ હોય, બરાબર, એમ ઋણ મળે તમને. મોટવણી કેવી મળે? અહીંયા આગળ જોઈએ છે આપણે. જો મોટવણી તમને ઋણ મળતી હોય તો સમજી લેવાનું પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. કેમ? કારણ કે તમને h'/h. હવે h' એટલે તમારું પ્રતિબિંબ બતાવે છે. હવે પ્રતિબિંબ તમારું કોઈ પણ હોય, વોટ એવર, x છે અને આ y છે. બરાબર, તો આ ઋણ મળ્યું મતલબ મોટવણી કેવી મળી? ઋણ મળી ગઈ તમને. તો મોટવણી ઋણ હશે તો વાસ્તવિક અને ઉલટું હશે. કારણ કેમ? આ ઋણ કેમ હતું? વાસ્તવિક હતું એટલે ઉલટું હતું. ઉલટું એટલે નીચેની તરફ હોય. આ રીતે ઉલટું હોય એટલે નીચેની તરફ હોય. નીચેની તરફ હોય એ ઉલટું હોય તો આપણે માપ કેવું લઈએ છીએ? ઋણ લઈએ છીએ એટલે અહીંયા માઇનસ મળે. બરાબર, એટલા માટે એ ઋણ હોય તો વાસ્તવિક અને ઉલટું. જો ધન હોય તો h' અને h. તો x અને y કિંમતો હોય તો ધન હોય એટલે બંને ઉપરની બાજુ જ હોય. આ રીતે. બરાબર, બંને કઈ બાજુ હોય? ઉપરની. તો બંને ધન મળે. તો તમારી મોટવણી ધન મળે તો પ્રતિબિંબ કેવું હશે? ચત્તું હશે. સીધું હશે. સીધું એટલે કે આભાસી જ હોય. આભાસી અને ચત્તું. બીજું ખાસ યાદ રાખજો મિત્રો, બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા કેવી મળે? ધન. હવે તમે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ જોયું. બરાબર, અહીંયા જુઓ, બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ જોયું તો તમને વસ્તુ કરતા કેવું મળતું હતું? નાનું. જોજો, એ વસ્તુ યાદ રાખજો.
તમને વસ્તુ કરતા કેવું મળતું હતું? નાનું મળતું હતું. હવે એ તો નક્કી થઈ ગયું કે એક્સ નાનો છે, એક્સ કેવો છે? નાનો, બરાબર, અને વાય કેવો છે? મોટો છે. હવે આ નાનો ના મોટું તો શુદ્ધ અપૂર્ણાંક થયો, તો શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું થાય? 0 થી 1 ની વચ્ચે જ આવે, બરાબર. એટલે જુઓ, બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા કેવી હોય છે? ધન અને 1 કરતા ઓછી હોય છે, બરાબર. ઓકે, હવે વાત કરીએ અંતર્ગોળ માટે પણ લખી દઈએ. તો અંતર્ગોળ અરીસાની મોટવણી કેવી હોય છે? ઋણ હોય, ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે, બરાબર. ધન હોય તો કેટલી હોય? ધન હોય તો 1 થી મોટી, બરાબર. એટલે તમારો સીધી ભાષામાં લખવું હોય કે અંતર્ગોળ અરીસાની મોટવણી કેટલી થાય? તો અંતર્ગોળ અરીસાની મોટવણી 0 કરતા નાની હોય કો તો 1 કરતા મોટી હોય, બરાબર. અને બહિર્ગોળની મોટવણી એ 1 કરતા કેવી હશે? +1 કરતા નાની હશે, બરાબર. +1 કરતા કેવી હશે? નાની હશે. ક્લિયર થઈ ગયું, બરાબર. એટલે 0 થી નાની એટલે ઋણ થઈ ગઈ, અને આ 1 થી મોટી એટલે 1 કરતા મોટી થઈ ગઈ, બરાબર. અને આ તો તમને કીધું બહિર્ગોળમાં કેવી હોય છે? 1 કરતા ઓછી હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. જુઓ, પ્રકાશનું વક્રીભવન. તો જુઓ, માધ્યમ જ્યારે મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે માધ્યમ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને એટલે પ્રકાશના વેગમાં ફરક પડે. ઓકે, ચલો મિત્રો, હું થોડુંક પોઝ લઉં છું, ચા આવી છે તો પી લઉં. ઓકે મિત્રો, તો હવે છે આપણે પ્રકાશનું વક્રીભવન, બરાબર. તો પ્રકાશના વક્રીભવન એટલે શું? જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે. ઉદાહરણ તરીકે અહીંયા હવા માધ્યમ છે, બરાબર, અને અહીંયા કાચ માધ્યમ છે. ઓકે, આ એનો લંબ છે. ઓકે, તો જ્યારે પણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ને ત્યારે કો તો લંબથી દૂર જાય, કો તો લંબ તરફ વળે. હવે તમે એક સીધું વસ્તુ તમારી રીતે નોટિસ કરજો મિત્રો. તમે જે ઉભા છો તમારી જાતનો લંબ જ ગણજો, મતલબ તમારી સમાંતર કોઈ પણ એક લાઈનનો લંબ ગણજો. તમે પાણીમાં પથરો નાખશો તો તમે આટલો ઉભા છો, બરાબર, સમજજો. આટલાથી પાણીમાં પથરો નાખો છો તો પથરો પાણીમાં પડે પછી આ બાજુ જશે, સીધો જશે કે આ બાજુ આપશે? તો તમે જે તરફ ઉભા છો એ બાજુથી લંબ તરફ, થોડો લંબ તરફ શું થશે? જ્યાંથી પડ્યો તો એથી લંબ તરફ થોડો વાંકો વળશે, જે જગ્યાએ પડ્યો. તો જો હું અહીંયાથી પથરો ફેંકું છું તો મારો પથ્થર સીધો એ નહીં જાય, આ બાજુ એ નહીં જાય, શું ક્યાં આવશે? આમ લંબ તરફ વાંકો વળશે, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા ચલો પાણી જ લો, હેડો. તો સેમ કિરણ જોડે પણ એ થાય છે. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ આવે છે, અથવા લંબ તરફ વાંકો વળે છે, અથવા લંબથી દૂર જાય છે, બરાબર. તો જે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકો વળે છે, અને ઘટમાંથી પાત્રામાં જાય છે તો લંબથી દૂર થાય છે, બરાબર. તો જુઓ, પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશે ત્યારે તેની દિશા બદલવાની ઘટનાને વક્રીભવન કહે છે. પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો કિરણ લંબ તરફ વળે છે. પાત્રામાંથી મેં તમને કીધું, પાત્રામાંથી ઘટ તરફ આવ્યું એટલે એ જે બિંદુએ પડ્યું તો એના લંબ તરફ વળશે, અને ઘટમાંથી પાત્રામાં જશે તો કિરણ, જો આ રેડ કલરથી દોરું છું અહીંયા બાજુમાં, આ માધ્યમ ઘટ હોય અને આ પાત્રું હોય, બરાબર, પાત્રું માધ્યમમાં, તો અહીંયાથી શું થશે? લંબથી દૂર જશે. એટલો બધો દૂર નહીં જાય પણ આમ દૂર જશે, બરાબર. ઓકે, તો જુઓ, ઘટમાં કિરણ લંબથી દૂર જાય છે અને અહીંયા પાત્રામાં લંબ તરફ વળે છે. પાત્રામાંથી ઘટમાં આવે એટલે હવામાંથી કાચમાં જાય, કાચમાંથી હવામાં જાય. હવે જો અહીંયા એક માધ્યમ એક લીધું છે તો આ રીતે આવે છે. અહીંયા થોડું ખૂણો ઘટાડ્યું છે, આમ લીટી દોરવામાં ભૂલ થઈ, ખૂણો આ રીતે ઘટાડ્યું છે. તો તમે જોઈ શકો છો કે તમારો જે કોણ હતો એ કેવો થયો? લંબ તરફ વળ્યો છે. કિરણ લંબ તરફ વળ્યું, ઘટ્યો કોણ? કિરણ લંબ તરફ વળ્યું એનો મતલબ કે આ માધ્યમ કેવું હશે? પાતળું હશે, અને આ માધ્યમ કેવું હશે? ઘટ હશે, બરાબર. અને આ ઘટથી અહીંયા આવ્યું તો એ જે એના હકીકતમાં આમ જવું પડે પણ એના બદલે દૂર ગયો અહીંયાથી, બરાબર. ઓકે, તો આ વસ્તુ તમે યાદ રહેજો. અને બીજો મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ ચર્ચા કરવાનું રહી ગયું, જો એ હંમેશા લંબ ઉપર જ કિરણ આપાત કરવામાં આવે, આ રીતે કિરણ લંબ ઉપર જ આપાત કરવામાં આવે તો એ સહેજે આ બાજુ જશે અને સીધું આગળ નીકળી જશે, બરાબર. તો જુઓ, અહીંયા શું લખ્યું છે? સપાટીની લંબ રૂપે 90 આપાત થતું પ્રકાશના કિરણની વક્રીભૂત કોણ શૂન્ય હોય છે, તે વળાંક લેતું નથી. બિલકુલ વક્રીભૂત કોણ મળશે નહીં, એ જેવું હતું એવું સીધું આગળ નીકળી જશે, બરાબર. આગળ વધીએ. નિરપેક્ષ વક્રીભવનાંક. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ ના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવન આંક NM કહે છે. હવે સી એ શું છે મિત્રો? પ્રકાશની ઝડપ, અને અહીંયા માધ્યમમાં પ્રકાશની ઝડપ, એટલે આ શૂન્ય અવકાશમાં
બરાબર, અને આ ક્યાં છે તમારી માધ્યમમાં. હવે શૂન્ય અવકાશમાં મિત્રો કોઈ માધ્યમ જ નથી, એટલે ત્યાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હશે, એટલે આ મોટું, આની કિંમત કેવી હશે? મોટી. હવે માધ્યમમાં કોઈ પણ અડચણના કારણે માધ્યમમાં થોડી ઝડપ તો ઓછી થશે, ઝડપ ઓછી થશે એટલે આ ઝડપ કેવી હશે? નાની હશે, મતલબ કિંમત આની કેવી હશે? નાની. તો મોટી ભાગ્યા નાની, જોજો, મોટી ભાગ્યા નાની એટલે તમારો અશુદ્ધ અપૂર્ણાંક થયો, અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત એકથી કેવી હોય? મોટી હોય. એકથી કેવી હોય? મોટી. મતલબ કે જુઓ, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા એક કરતા વધારે જ મળશે, બરાબર. એક કરતા કેવું મળશે? વધારે. તમને એકે ના મળે, કારણ કે એક તો, હા, એક ક્યારે મળે? કે જ્યારે શૂન્ય અવકાશનું હવાનું લેવામાં આવે, કારણ કે હવામાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ જેટલી જ લેવામાં આવે છે. જો અહીંયા આવું હવા લખેલું હોય તો હવાનું નિરપેક્ષ વક્રીભવનાંક 1 છે. કેમ? કારણ કે શૂન્ય અવકાશમાં અને હવામાં પ્રકાશની ઝડપ કેટલી લેવામાં આવે છે? 1 જ લેવામાં આવે છે, બરાબર. ઓકે, જે માધ્યમનો વક્રીભવનાંક વધુ એમ એની પ્રકાશીય ઘનતા વધુ, બરાબર. આ યાદ રાખજો ફેક્ચ્યુઅલ ડેટામાં. હીરાનો વક્રીભવનાંક 2.42, કાચનો 1.50 અને પાણીનો 1.33 છે. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો? ચલો, અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન ઉપર આપણે ફોકસ કરીએ. તો શું કહે છે? ક્લાસરૂમમાં, ક્લાસરૂમ ક્વેશ્ચન, જો પાણી અને કાચના વક્રીભવનાંક અનુક્રમે તમને વક્રીભવનાંક આપી દીધા છે, પાણીનો અને કાચનો, બરાબર. તો ચલો, અહીંયા પહેલા હું પાણીનું લઈ લઉં. NW લખું છું. NW લખું છું. કેટલું આપી દીધું છે? 4/3 વોટર, બરાબર. અને બીજું આપી દીધું છે મને કાચનો ગ્લાસ, એ કેટલો લઈ લઉં? 3/2. ઓકે, તો હવે ચલો, હું હવે આ તો શૂન્ય પ્રકાશનો વેગ તો બદલાવાનો નથી મિત્રો, એ તો સી જ રહેશે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, બરાબર. હવે અહીંયા વાત કરીએ તો v ની વાત કરું તો વેગ બદલાશે, બરાબર. વેગ બદલાશે કારણ કે માધ્યમ અલગ અલગ છે, એટલે આનો વેગ હું VW લઉં, પાણીમાં વેગ, અને અહીંયા હું VG લઉં. ઓકે, હવે મને શું, આપણને શું કીધું છે? ચલો, આ કિંમતોને હાલ થોડી વાર માટે ઢાંકી દઈએ. આપણે કિંમતોનું હાલ કઈ કામ નથી, આને થોડી વાર માટે ઢાંકી દઈએ, અને આ બધાને સરખાઈએ. તો જો હું આને કરતા બનાવું VW નું, જોજો, તો VW નું કરતા બનાવું તો શું થશે? આ NW નીચે જતું રહેશે, નિરપેક્ષ વક્રીભવનાંક NW નીચે આવી ગયું, બરાબર. અને અહીંયા કાચમાં ઝડપનું કરતા વેગનું કરતા બનાવું તો શું થશે? C/NG. આ રીતે મળ્યું મને. ઓકે, હવે આપણા જોડે શું માંગ્યું છે? પાણીમાં અને કાચમાં વેગનો ગુણોત્તર. તો ચલો, પાણીમાં વેગ કેટલો હતો? VW. કાચમાં વેગ કેટલો હતો મિત્રો? VG હતો, બરાબર. ઓકે, તો ચલો, હું હવે અહીંયા શું લખી શકું? VW ની જગ્યાએ C/ નિરપેક્ષ વક્રીભવનાંક પાણીમાં, બરાબર, અને C/ ગ્લાસમાં એટલે કે કાચમાં નિરપેક્ષ વક્રીભવનાંક NG. C તો ઉડી ગયા, આ અંશનો છેદ છેદમાં આવશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે, બરાબર. એટલે NG છેદનો છેદ તો ઉપર જતો રહ્યો, અને NW ક્યાં આવી ગયો? નીચે. હવે એ બંનેની કિંમત મૂકું. NG ની કિંમત તમે જુઓ કેટલી આપેલી છે આપણને? 3/2. અને NW ની કિંમત કેટલી આપેલી છે? 4/3. તો અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય, એટલે અંશનો છેદ 2 નીચે આવશે, છેદનો છેદ 3 ઉપર જશે. તો 3 × 3 ભાગ્યા 4 × 2, એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 9/8. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ રીતે તમે નિરપેક્ષ વક્રીભવનાંકની એક્ઝામ્પલ પૂછાય તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ. ચલો, આગળ વધીએ. ઓકે, અહીંયા કાચના લંબઘન વડે વક્રીભવન છે. તો જુઓ મિત્રો, આ માધ્યમ સરખું હોય, ફરીથી તમને અહીંયા લખી દઉં, આ માધ્યમ 1 હોય, હવા હોય તો, બરાબર. માધ્યમ અહીંયા હવા છે, અહીંયા માધ્યમ 2 છે, એ છે કાચ છે, બરાબર. અને અહીંયા માધ્યમ 2 જ છે, ફરીથી માધ્યમ 1 આવી જશે અહીંયા, અને 1 આવી જશે હવા. ઓકે, તો જુઓ, અહીંયાથી તમે આપાત કિરણ પસાર કરો છો તો એ અહીંયા લંબ છે, બરાબર. તો એ લંબ તરફ થોડું વાંકું વળશે, અને વાંકું વળીને આગળ આવશે, અહીંયા આવશે, બરાબર. એક જ મિનિટ, હા, અહીંયા થોડું આકૃતિમાં લોચું છે મિત્રો દોરવામાં. હવે નવેસરથી આકૃતિ દોરાશે તો નહીં, પણ ચલો, મને 1 મિનિટ આપો, હું ફરીથી નવી આકૃતિ માટે સ્પેસ લઈ લઉં. ઓકે મિત્રો, તો મેં અહીંયા કરી દીધું છે, બરાબર. હવે જુઓ, મેં તમને કીધું કે આ આપણું હવા છે, માધ્યમ એ. માધ્યમ એ શું છે? હવા. અને અહીંયા પણ માધ્યમ એ હવા આવી જશે, પછમાં માધ્યમ બી કાચ લીધું. હવે આપણને ખબર છે કે આ થોડું ઘટ માધ્યમ છે, હવા કરતા કાચ એ ઘટ છે, આ કેવું છે? પાતળું. હવે જ્યારે પાતળા માધ્યમમાંથી કિરણ આવશે એટલે કે આ લંબ તરફ વાંકું વળશે, તો જો આ કિરણ લંબ તરફ વાંકું વળ્યું અને અહીંયા આવ્યું,
બરાબર. પાછો નિયમ શું કહે છે કે ઘટ માધ્યમમાંથી પાત્ર માધ્યમમાં જશે તો લંબથી થોડું દૂર જશે, એટલે લંબથી દૂર ગયું. બરાબર. એટલે અહીંયા તમારે યાદ શું રાખવાનું છે મિત્રો કે જુઓ, આપાત કિરણ જો આ વચમાં તમે સ્લેબ ના મૂક્યો હોત તો તમારું આપાત કિરણ છે એ એમને એમ આગળ અહીંયા નહીં કરતું. એટલે આવજો, આ આપાત પહેલું થયું આપાત કિરણ થયું, બીજું થયું વક્રીભૂત કિરણ થયું, અને ત્રીજું થયું નિર્ગમન કિરણ થયું. તો તમારે યાદ રાખવાનું છે કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ હંમેશા કેવા હોય છે? પરસ્પર સમાંતર હોય છે. કેવા હોય છે? સમાંતર. બરાબર. બીજું કે જ્યારે પ્રકાશ કાચના લંબઘનમાંથી પસાર થાય ત્યારે તેનું 2 વખત વક્રીભવન થાય છે. એક બિંદુ O ઉપર વક્રીભવન થયું અને બીજું બિંદુ E ઉપર વક્રીભવન થયું. પ્રકાશનું કિરણ પોતાની મૂળ દિશામાં થોડુંક બાજુ પર ખસે આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. એટલે હકીકતમાં આપાત કિરણ અહીંયા હતું અને તમને છેલ્લા નિર્ગમન કિરણ અહીંયા જોવા મળ્યું. એટલે આ જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે E થી F સુધીનું, એને શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. ક્લિયર? સપાટીને લંબરૂપે આપાત થતા કિરણનું સ્થાનાંતર કેટલું હોય છે? 0 થાય છે. બરાબર. એક જુઓ, સપાટીને લંબ આપાત થતા કિરણનું સ્થાનાંતર 0 થાય છે. એટલે જુઓ, લંબ ઉપર આપાત થતું હોય લંબ સ્વરૂપે, એટલે અહીંયા જુઓ આ તમને પેલું કહે છે ઘટના, અહીંયા જો આપાત થતું હશે કિરણ તો એનું સ્થાનાંતર થશે નહીં, એટલે 0 સ્થાનાંતર થશે. કેમ? કારણ કે વક્રીભૂત કિરણ કેવું હશે? 0 હશે, એટલા માટે. ઓકે. તો આ છે આપણે કાચના સ્લેબ વડે થતું વક્રીભવન. એટલે આવું તમારે ક્લિયર થઈ ગયું હશે. ઓકે. આગળ વધીએ. ગોળીય લેન્સનો પરિચય. બરાબર. તો જુઓ, જેની બહારની તરફ ઉપસેલો હોય, આ રીતે જુઓ, બહારની તરફ ઉપસેલો હોય એને કેવું કહેવાય? બહિર્ગોળ કહેવાય. અંદરની તરફ હોય એને કેવું કહેવાય? અંતર્ગોળ. તો જેની એક અથવા બંને સપાટી વક્ર હોય તેવા પારદર્શક માધ્યમને ગોળીય લેન્સ કહે છે. એક સપાટી એટલે મિત્રો આ ઓપન હોઈ શકે, એક સીધી હોય, એક બાજુ આ રીતે હોય, આમાં એક આ રીતે હોય અંતર્ગોળ, તો આ એ લેન્સ જ કહેવાશે. બરાબર. મતલબ આનો અર્ધવૃત્તથી ભાગ એક બાજુ હોય ને તો આ પણ શું કહેવાશે? લેન્સ જ કહેવાશે. તો જુઓ શું કહે છે? એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવા પારદર્શક માધ્યમને ગોળીય લેન્સ કહે છે. આ આખો પારદર્શક હશે, તમે આર પાર એનું જોઈ શકશો. બરાબર. ઓકે. ત્યાર પછી છે બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા. તો માધ્યમમાંથી જાડો અને કિનારીઓથી પાતળો, મતલબ મધ્યમાંથી જાડો અને કિનારીઓથી કેવો હોય? પાતળો, પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે, તેથી તેને અભિસારી લેન્સ કહે છે. આ શું કરે છે? બધા કેન્દ્રોનો અહીંયા ભેગા કરે છે. ભેગા કરે છે એટલે એને શું કહેવાય? અભિસારી પણ કહેવાય છે. એટલે બહિર્ગોળનું બીજું નામ ખાસ યાદ રાખજો, અભિસારી. અને આ બધા કેન્દ્રોનો કિરણોનો છૂટા પાડે છે એટલે આને શું કહેવાય છે? અપસારી પણ કહેવામાં આવે છે. બરાબર. મધ્યમાંથી પાતળો અને કિનારીઓથી જાડો, મધ્યમાંથી પાતળો અને કિનારીઓથી જાડો પ્રકાશના કિરણોને શું કરે છે? ફેલાવે છે, વિકર્ણ કરે છે. તો એને અપસારી લેન્સ કહેવામાં આવે છે. જુઓ, અહીંયાથી કિરણ આવશે ને તો આમ નીકળી જશે અને અહીંયાથી કિરણ આવશે તો આમ નીકળી જશે. બરાબર. ઓકે. એટલે આને કેવું કહેવામાં આવે છે? અપસારી લેન્સ કહેવામાં આવે છે. ગોળીય લેન્સના પદો. તો અહીંયા વક્રતા કેન્દ્ર C1 અને C2. બરાબર. આ તમારું વક્રતા કેન્દ્ર બે મળશે, ડાબી બાજુ મળશે C1 અને C2. વ્યાખ્યા સેમ જે પેલા ભાગની. જુઓ, લેન્સની વક્ર સપાટી જે ગોળાનો ભાગ હોય, પેલામાં શું હતું? પેલા પારદર્શક સપાટી જે ગોળાનો ભાગ હોય, અહીંયા લેન્સની સપાટી જે ગોળાનો ભાગ હોય તે ગોળાના કેન્દ્રોને કયું શું કહે છે? વક્રતા કેન્દ્ર કહે છે. C1 અને C2. લેન્સના બંને વક્રતા કેન્દ્ર, પેલામાં F અને P માંથી પસાર થતું, તો અહીંયા બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહે છે? મુખ્ય અક્ષ કહે છે. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલું લેન્સનું મધ્ય કેન્દ્ર, તો આ લેન્સનું મધ્ય કેન્દ્ર છે જે મુખ્ય અક્ષ પર આવેલું એને શું કહેવાય છે? પ્રકાશીય કેન્દ્ર. પેલામાં આપણે શું કહેતા હતા? લેન્સનું મધ્ય કેન્દ્ર, અરીસાનું મધ્ય કેન્દ્ર કહેતા હતા. બરાબર. P કહેતા હતા. અહીંયા O મળશે એની જગ્યાએ, ધ્રુવનું. અહીંયા લેન્સનું મુખ, તો ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીની અસરકારક વ્યાસને, મતલબ અહીંયા M, પેલામાં જે દર્પણ મુખ મળતું તે રીતે અહીંયા M થી N સુધીનું અંતર એને શું કહેવાશે? લેન્સનું મુખ કહેવાશે. બરાબર. ગોળીય લેન્સના અગત્યના પદો. તો મુખ્ય કેન્દ્ર F, સેમ પેલા જેવી જ વ્યાખ્યા. મુખ્ય અક્ષની સમાંતર આપાત થતા કિરણો જે બિંદુએ ભેગા થશે એને એનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર. તો મુખ્ય અક્ષની સમાંતર આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થાય છે એવો આભાસ થાય. હવે જુઓ, આ રીતનો લેન્સ હોય મિત્રો, તો અહીંયા શું થશે? અહીંયા કિરણ, આ તમારો મુખ્ય અક્ષ F છે. બરાબર. હવે અહીંયા જો કોઈ કિરણ આવે છે તો અહીંયાથી કિરણ આમ નીકળી જશે અને અહીંયાથી કિરણ આવશે આમ નીકળી જશે. તો હકીકતમાં શું લાગશે કે અહીંયાથી નીકળ્યા છે, એટલે અહીંયા ભેગા થતા હોય એવો આભાસ થતો હોય. આ આભાસ શામાં થશે? તમને અંતર્ગોળમાં આભાસ થશે. પેલામાં અંતર્ગોળમાં વાસ્તવિક મળતું, બહિર્ગોળમાં આભાસ થતો તો અરીસામાં. અહીંયા બહિર્ગોળમાં ભેગા હકીકતમાં ભેગા થશે અને અહીંયા અંતર્ગોળ લેન્સમાં આભાસ થશે. બરાબર. તો બિંદુ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તેને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્ર F1 અને F2 હોય છે. તો આ ડાબી બાજુ હોય F1
અને આ F2 એટલું જ બીજું આગળ અંદર લઈએ એટલે એ શું થઈ જાય 2F2 અને આ 2F2 અને આ 2F1 ઓકે કેન્દ્ર લંબાઈ તો પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F જેમ પેલામાં કેન્દ્ર લંબાઈ ત્રિજ્યા કરતા અડધી હતી અને F થી P સુધીનું અંતર હતું એમ F થી O સુધીના અંતરને શું કહે છે આમાં કેન્દ્ર લંબાઈ કહે છે બરાબર સૂર્યપ્રકાશને બહિર્ગોળ લેન્સ વડે કાગળ પર કેન્દ્રિત કરી રાખતા કાગળ સરગવા લાગે છે કારણ કે સૂર્યની ઉષ્મા બિંદુ F પર એકત્રિત થાય છે આપણે બધાએ નાનપણમાં પ્રયોગ કરેલો હશે સળગાવ્યું હશે એકદમ પોઈન્ટ આવે ને ત્યાં આગળ પકડી રાખે એટલે શું થાય સળગી ઉઠે છે બરાબર ઓકે ચલો આગળ વધીએ બીજું મિત્રો આમાં જે પેલામાં કિરણો આવતા હતા એ સેમ એવું છે કે સમાંતર આવશે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે બરાબર અથવા તો મુખ્ય કેન્દ્રમાંથી આવે છે એવો તમને આભાસ થશે બીજું F માંથી પસાર થશે તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે મુખ્ય અક્ષને સમાંતર હશે તો તમને એવું લાગતું હશે કે F માંથી જ આવે છે ક્લિયર બીજું પેલામાં શું થતું હતું કે P માંથી પસાર થતું હતું તે તો અરીસો હતું એટલે એટલો જ આપાત કોણ બનીને આ બાજુ પરાવર્તિત કોણ બનાવતું હતું અહીંયા O માંથી એના એ જ રસ્તા પર સેટ પણ વિચલિત થયા વગર આગળ નીકળી જશે બંનેમાં સેટ પણ વિચલિત થયા વગર આગળ નીકળી જશે ઓકે બરાબર આવ જુઓ એના અરીસાઓની વાત કરીએ તો અહીંયા વાત કરેલી છે બધે મતલબ જે મેન છે એની જ વાત કરીએ અહીંયા જો તમે 2F2 થી દૂર મૂકો છો તો અહીંયા તમે વિચારો આ તમારું શું હતું C હતું આ F હતું તો C થી દૂર તો અહીંયા 2F1 થી દૂર મૂકો છો તો તમને કયો પરિણામ મળ્યું F અને 2F2 ની વચ્ચે આ જ વસ્તુ મિત્રો છે ને તમારે હું તમને કહું આ ખાલી આ કોષ્ટક જોઈ લો તમે અને આ વસ્તુ પેલી આકૃતિ જોડે શાંતિથી બેસી સરખાઈ લેજો બરાબર તો જુઓ વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો ક્યાં મળે F2 મળે ખૂબ જ અત્યંત નાનું પેલામાં શું હતું જો અરીસાનું બાજુમાં લખું એ ક્યાં મળતું હતું F પર ક્યાં મળતું હતું F પર અરીસામાં બરાબર ઓકે વાસ્તવિક અને ઉલટું પેલામાં C થી દૂર મૂકતા હતા તો ક્યાં મળતું હતું તમને F અને C ની વચ્ચે મળતું હતું તો અહીંયા તમને F2 અને 2F2 ની વચ્ચે હવે આ બાજુ મળશે મિત્રો આ તો આ પરિણામ તમને ક્યાં મળવાના આ બાજુ મળવાના કઈ બાજુ જમણી બાજુ મળવાના બરાબર ઓકે કેમ કારણ કે આ તો પારદર્શક સપાટી ધરાવે છે એટલા માટે આ કેવું મળશે નાનું અને વાસ્તવિક અને ઉલટું પછી જુઓ પેલા પર C પર મૂકતા હતા તો C પર જ મળતું હતું અહીંયા તમે જો 2F2 પર મૂકશો તો પરિણામ તમને 2F2 પર જ મળશે કેવી રીતે અહીંયાથી આવ્યું પછી F માંથી પસાર થઈને આગળ જશે બરાબર અને અહીંયા O માંથી પસાર થઈને નામ આગળ મળશે એટલે તમારા બંને અહીંયા જ ભેગા થશે ઓકે બીજું વસ્તુના કદ જેટલું જ હશે અને વાસ્તવિક અને ઉલટું બીજું O અને F1 ની વચ્ચે મૂકશો તો તમને લેન્સની પાછળના ભાગમાં મળશે વિવર્ધિત અને મોટું મળશે લેન્સના પાછળનો ભાગ એટલે આ વખતે આ બાજુ મળશે મિત્રો આ વખતે તમને આ બાજુ મળશે કેવી રીતે તો જો હું તમને અહીંયા બતાવું આ તમારો લેન્સ આ તમારો F1 આ તમારો 2F1 આ તમારો F2 અને આ 2F2 બરાબર તમે અહીંયા O ને આની વચ્ચે મૂકશો કિરણ આ રીતે બરાબર તો શું થશે અહીંયા સમાંતર આવશે સમાંતર આવીને F2 માંથી આગળ વધી જશે અને અહીંયા O માંથી આગળ વધશે આ તો ભેગા થવાના નથી તો તમારા લેન્સના પાછળનો ભાગ એટલે આ લેન્સનો પાછળનો ભાગ કહેવાય છે એટલે આટલા તમને મળતું હોય એવો આભાસ થશે એટલે જુઓ આ બધા બહિર્ગોળમાં બધા કેવા મળે છે વાસ્તવિક અને ઉલટા ખાલી આ એક જ આભાસી અને ચત્તુ મળે છે ક્લિયર એટલે આને તમે પડદા પર ઝીલી શકતા નથી આ બધા જમણી બાજુ મળશે એ બધા પડદા પર ઝીલી શકાશે કારણ કે આ પારદર્શક છે એટલે પેલી બાજુ મળવાનું છે એટલા માટે બરાબર તો આ વસ્તુ મિત્રો ખાસ નોટ ડાઉન કરી રાખજો તમે આ તમારા સેમ ટુ સેમ પેલા જોડી સરખાઈ કરશો ને એટલે તમને ઇઝીલી યાદ રહી જશે એક પેજ લેવાનું શાંતિથી પેલા મેં તમને આગળ શીખવાડ્યું એ બધી ડાબી બાજુ ઉપર દોરી દેવાની અંતર્ગોળ અરીશું નીચે બહિર્ગોળ અરીશું જમણી બાજુના પેજ ઉપર બહિર્ગોળ લેન્સ દોરી દેવાના અને નીચે અંતર્ગોળ લેન્સ એટલે તમને બધું સેમ ટુ સેમ બંને વચ્ચે ક્લેરિફિકેશન ક્લિયર થઈ જશે 15-20 મિનિટ બગાડજો અને આટલું કરજો એટલે તમારે આ ચેપ્ટરનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે બરાબર ચલો હવે આમાં જુઓ તમે સેમ પેલા જેવું અનંત અંતરે મૂકતા હતા તો ક્યાં મળતું હતું F1 પર અત્યંત ખૂબ જ નાનું અને આભાસી અને ચત્તુ અને અનંત અંતરથી O વચ્ચે મળતા હતા તો મુખ્ય કેન્દ્ર F અને O અને વસ્તુ કરતા કેવું મળતું હતું નાનું અને એ પણ આભાસી અને ચત્તુ તો આમાં તમને જો બંને આભાસી અને ચત્તા જ મળ્યું છે જેમ પેલામાં અંતર્ગોળ લેન્સમાં થતું સોરી બહિર્ગોળ અરીસામાં થતું હતું એવું તમારે અહીંયા અંતર્ગોળ લેન્સમાં થશે બરાબર ઓકે આની પ્રણાલી પણ એ જ રીતે કામ કરશે ઉપર ધન નીચે ઋણ જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ બરાબર આનું સૂત્ર મેં તમને કીધું હતું કે વુફ યાદ રાખવાનું 1/V-1/U બરાબર 1/F આ લેન્સ માટે બરાબર અરીસા માટે હોય તો મેં તમને કીધું હતું આગળ અરીસા માટે તમારે શું યાદ રાખવાનું 1/V + 1/U બરાબર 1/F ઓકે ત્યાર પછી મોટવણી તો જો તમારે મોટવણી પેલામાં શું હતું આ તો સેમ જ આવશે H' ભાગ્યા H પણ -V/U આ કોની છે
અરીસાની મોટવણી અને આ કોની મોટવણી છે? લેન્સની. મોટવણીની વ્યાખ્યા આવડી હોય તો શું થાય? લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરની મોટવણી કહે છે. બીજું કે વસ્તુ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, આ વસ્તુ અંતર કહેવાય, બરાબર, અને આ પ્રતિબિંબ અંતર કહેવાય. તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને પણ મોટવણી કહે છે, બરાબર. જો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ, અને મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે, બરાબર. અને સેમ પેલા જેવું નિયમ લાગશે. જો મોટવણી એક કરતા કેવી હશે? મોટી હશે. ધન હશે અને એક કરતા મોટી હશે, બરાબર. ધન અને એક કરતા મોટી હોય તો કયો લેન્સ થઈ જશે? બહિર્ગોળ લેન્સ થઈ જશે. અને ધન હોય અને એક કરતા નાની હોય તો એ કયો થઈ જશે? અંતર્ગોળ લેન્સ થઈ જશે. અને ઋણ હોય તો એ કયો થઈ જશે? બહિર્ગોળ લેન્સ થઈ જશે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. લેન્સનો પાવર. તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો પાવરને P વડે દર્શાવાય તો 1/f, બરાબર. ઓકે, હવે જો પાવરને SI એકમ ડાયોપ્ટર છે. પાવર માપવા માટે ડાયોપ્ટર મીટર વપરાય છે. બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ઘણા કે માઇનસ નંબર છે કે પ્લસ નંબર છે, તો પ્લસ નંબર હોય તો બહિર્ગોળ લેન્સ વપરાયો, માઇનસ નંબર હોય તો અંતર્ગોળ લેન્સ વપરાયો હોય, બરાબર. લેન્સનો પાવર +2 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો બસ ડાયોપ્ટર આપી દીધું છે, પાવર 2 છે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 1/f. f ને કરતા બનાવો, આ તમારો P આપી દીધો છે, બરાબર. તો 1/2 એટલે 0.5 થઈ જશે, 5 મીટર અથવા 50 સેમી. ઓકે, આ પ્રતિબિંબની વાત કરી મિત્રો. વાસ્તવિક પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શકો છો, આ ભાષીને મેળવી શકતા નથી. સ્થિતિ હંમેશા ઉલટું હોય છે અને આ હંમેશા ચત્તું હોય છે. મોટવણીનું મૂલ્ય કેવું મળે છે? ઋણ. વાસ્તવિકમાં તમને હંમેશા ઋણ મળશે મોટવણી, અને પેલામાં મોટવણી કેવી મળશે? ધન. આ શામાં જોવા મળે છે તમને વાસ્તવિક પ્રતિબિંબ? અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સમાં. જ્યારે આ બધામાં જોવા મળે છે. સમતલ અરીસામાં જોવા મળે છે, બહિર્ગોળ અરીસામાં, અંતર્ગોળ લેન્સ હંમેશા આ જ રચે છે. પણ તમને અહીંયા આભાસી પ્રતિબિંબ પાછા હંમેશા આ બધા હંમેશા રચે છે, બરાબર. પણ આના આ જ તમને અંતર્ગોળ અને બહિર્ગોળ આમાં પણ જોવા મળે છે. એક એક પરિણામ જોવા મળે છે, બરાબર. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સમાં એક એક પરિણામ જોવા મળે છે. જે વસ્તુ કરતા એમનું કદ કેવું હોય છે? મોટું, બરાબર. ઓકે, તો ચલો આખું ચેપ્ટરમાં આપણે જોયું એ જ છે મિત્રો. અહીંયા જુઓ, ગોળી અરીસા માટે હંમેશા R = 2f મળે છે. મોટવણી કેટલી હોય? સમતલ અરીસાની મોટવણી 1 હોય, બરાબર. અરીસાનો ઉપયોગ તો વાહનોના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસો, ટોર્ચ દાઢીમાં અંતર્ગોળ અરીસો. પ્રકાશના પાત્ર ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે છે. લંબ રૂપે આવતું કિરણ ભરતું નથી, 0 અંશે વક્રીભૂત થાય છે. પ્રકાશીય ઘન ત્યારે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. માધ્યમમાં હીરો સૌથી ઘટ છે, એનો 2.42 છે. પાવરનો એકમ ડાયોપ્ટર છે. બહિર્ગોળ લેન્સ માટે ધન અને અંતર્ગોળ લેન્સ માટે ઋણ હોય છે, બરાબર. અને પાવર લેન્સનું જ આવશે, અરીસાનો આવશે નહીં. હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. ઓકે મિત્રો, તો આગળ પ્રશ્ન છે કે નીતિન, નિર્મલ અને યશ પાસે અનુક્રમે સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ ત્રણ પ્રકારના અરીસા છે. આ ત્રણેય મિત્રો પ્રયોગશાળાની બારીમાંથી દેખાતા દૂરના સમગ્ર ઝાડને પોતાની પાસે રહેલા અરીસામાં જોવાનો પ્રયત્ન કરે છે. તો કયા અરીસા વડે ઝાડનું સમગ્ર પ્રતિબિંબ જોવા મળશે? તો મિત્રો મેં તમને હાલ જ કીધું હતું કે આપણે વાહનના સાઈડ ગ્લાસમાં જોઈએ છીએ તો પાછળ આખું તમને રોડ દેખાય છે. મતલબ કે મોટું પ્રતિબિંબ એક નાનકડા અરીસામાં દેખાય છે. તો એ કયો અરીસો આવશે? બહિર્ગોળ અરીસો, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ગોળી અરીસા માટે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? તો R બરાબર કેટલા થઈ જશે? 1/f, બરાબર. સોરી મિત્રો, આ તો આપણો પાવરનું છે. પાવરનું સૂત્ર માફ કરજો, સોરી, આ તો પાવરનું છે. P = 1/f, બરાબર. અહીંયા તો આપણે વક્રતા ત્રિજ્યા કીધું છે, તો ખબર છે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? અડધી, બરાબર. તો અહીંયા R બરાબર કેટલા f થઈ જશે? 2f. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, R = 2f. આગળ જોઈએ. તો જો મિત્રો, આ તો આપણે શાયદ કર્યું કે જો પાણી અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો થાય? આજ મેં તમને સમજાવ્યું ત્યારે કીધું, તો ફરીથી જોઈએ. પહેલા તો નિરપેક્ષ વક્રીભવનાંક જે આપ્યો છે લખી દઈએ. પહેલા પાણીનું લખી દઈએ નિરપેક્ષ વક્રીભવનાંક, બરાબર, 4/3. પછી ગ્લાસનું લખી દઈએ 3/2. ઓકે, હવે નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર શું છે મિત્રો? NW = C, તો બધામાં સેમ જ રહેશે. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ છે અને પાણીમાં વેગ પ્રકાશનો, બરાબર. ઓકે, અને આનું શું થઈ જશે મિત્રો? NG = C/VG, મતલબ ગ્લાસમાં પ્રકાશનો વેગ, બરાબર.
ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આના ઉપરથી જો તમે તમારી જોડે વેગનો ગુણોત્તર માંગ્યો છે તો વેગનો કરતા બનાવો તો પાણીમાં પ્રકાશનો વેગ બરાબર પાણીનો નિરપેક્ષ વક્રીભાવ વળાંક. ઓકે, આમાં તમે કરતા બનાવો તો ગ્લાસમાં પ્રકાશનો વેગ બરાબર સી ભાગ્યા ગ્લાસનો નિરપેક્ષ વક્રીભાવ વળાંક. ઓકે, તો ચલો હવે તમે અહીંયા શું લખી શકો મિત્રો, તો વી ભાગ્યા તમારી જોડે જે માંગ્યું છે એ વી ભાગ્યા વી ડબલ્યુ ભાગ્યા વી જી. ઓકે, તો વી ડબલ્યુ ની કિંમત સી ભાગ્યા એન ડબલ્યુ અને સી ભાગ્યા એન જી. તો અહીંયા શું થયું, સી સી ઉડી ગયો અને આ અંશનો છેદમાં છેદનો છેદ અંશમાં જ એન જી બરાબર એન ડબલ્યુ. તો એન જી તમને કેટલો આપેલો છે, એન જી તમને આપી દીધો છે 3/2 અને એન ડબલ્યુ તમને આપ્યું છે 4/3. તો છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે એટલે 3 × 3 અને નીચે 2 × 4 એટલે જવાબ થઈ જશે 9/8. આપણો જવાબ આવશે ઓપ્શન સી 9/8. આગળ વધીએ. અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવું જોઈએ? તો યાદ કરો મિત્રો, વક્રતા કેન્દ્ર સી ઉપર આપણે જ્યારે મૂકતા હતા બરાબર, વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકતા હતા તો શું થતું હતું, સમાંતર જઈને અહીંયા એફ માંથી પસાર થતું હતું બરાબર, અને એફ માંથી પસાર થઈને સમાંતર થતું હતું. તો આપણે પરિણામ લગભગ અહીંયા સી ઉપર જ મળતું હતું બરાબર. ઓકે, તો વક્રતા કેન્દ્ર સી આવશે. જો તમે કોષ્ટક મેં કીધું એ પ્રમાણે રેડી કરી દેશો તો આ બધા આન્સર એકદમ ઇઝીલી આપી શકશો બરાબર. આગળ વધીએ. તો જુઓ મિત્રો, નાના છાપાના નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેમાંથી કઈ પૈકી લેન્સ પસંદ કરશો? તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે બિલોરી કાચ જ પસંદ કરીશું મિત્રો. કયો પસંદ કરીશું? બિલોરી કાચ. અને બિલોરી કાચનું તમે જોયો હશે બહારથી કેવો હશે, ઉપસેલો. તો પેલા તો અંતર્ગોળ કેન્સલ કરી નાખો બરાબર. અંતર્ગોળ શું કરી નાખો તમે? કેન્સલ કરી નાખો બરાબર. આવું તમારી જોડે બે રહ્યા બહિર્ગોળ લેન્સ બરાબર. હવે વાત એ છે કે અહીંયા તમને કેન્દ્ર લંબાઈઓ આપેલી છે, 50 સેમી કેન્દ્ર લંબાઈ વાળું લેવું કે 5 સેમી. હવે બંનેમાંથી હવે છાપાના અક્ષર એકદમ નાના નાના હોય તો જેનો પાવર વધારે હોય એ લેન્સ આપણે લેવો પડે. હવે પાવર કોનો વધારે? તો પી બરાબર, આપણે આની વાત કરીએ તો આનો પાવર કેટલો થઈ જશે? પી બરાબર 1/50 અને આનો પાવર થઈ જશે પી ભાગ્યા 1/5. તો તમે જોઈ શકો કોનો પાવર વધારે છે. સ્વાભાવિક વસ્તુ છે જેનો છેદ નાનો હશે એનું મૂલ્ય મોટું થશે, એટલે આ મોટો થશે પાવર, અને આ પાવર કેટલો થશે? અહીંયા 1/50 પડે છે અને અહીંયા 1/5 ભાગ પડે છે. આ પાવર નાનો હશે. તો નાના અક્ષર વાંચવા આપણે મોટો પાવર જ યુઝ કરીશું, એટલે 5 સેમી કેન્દ્ર લંબાઈ વાળું બહિર્ગોળ લેન્સ આપણે ઉપયોગમાં લઈશું. ઓકે, ક્લિયર. અંતર્ગોળ લેન્સ તો આવશે જ નહીં. અને ત્યાર પછી આપણે નક્કી કરવાનું છે કે કેન્દ્ર લંબાઈ જેની વધારે હશે એનો પાવર ઓછો હશે, જેની કેન્દ્ર લંબાઈ ઓછી હશે એનો પાવર વધારે હશે બરાબર. આગળ વધીએ. એક વસ્તુને અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર સી પર મૂકેલ છે. આ વસ્તુના પ્રતિબિંબ અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર જણાવો બરાબર. તો જુઓ, એક વસ્તુને અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી છે બરાબર. તો આપણને ખબર છે કે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી હોય તો પ્રતિબિંબ એ વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળે છે. કોષ્ટક તમે શાંતિથી જોશો તો ખ્યાલ આવી જશે. અને મારું માનો મિત્રો તો તમે થોડી 10 મિનિટ બગાડી લેજો એડવાન્સમાં. બંને અરીસાનો મેં કીધું એ પ્રમાણે બે ક્લિપ પેજમાં સામસામે લઈને પછી આ કરવા બેસશો તો તમને ઇઝીલી કરી શકશો બરાબર. એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે. અને સાચું કહું તો પ્રેક્ટિસ વગર તો આ નહીં જ આવડે તમને. તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જ પડશે આના માટે. તો જુઓ શું કહે તમારું અંતર, તો અહીંયા સી થી તે પી જેટલું હોય. સી થી પી એટલે તમારી શું થઈ? વક્રતા ત્રિજ્યા આર થયું, કારણ કે આ કેન્દ્ર સી છે. તો સી થી પી સુધીનું અંતર તમારું વક્રતા ત્રિજ્યા આર થાય છે. તો અહીંયા વક્રતા ત્રિજ્યા તો આર આપી નથી, પણ આપણે હાલ જ જોયું આર ની કિંમત કેટલી થાય? કેન્દ્ર લંબાઈ કરતા બમણી થાય, 2f. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 2f જેટલું થશે. કેટલા જેટલું થશે? કારણ કે આર બરાબર 2f થાય. હવે આ બધું તમે ક્યારે ખબર પડશે? બધું હાલ જોયું તો હશે પણ બધું મેમરાઇઝ નહીં થાય તમને. એટલે બેટર છે કે તમે એક પેજમાં બધું બનાવી દો પછી એમસીક્યુઝ જુઓ આગળ. ઓકે, ચલો આગળ વધીએ. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ કયા સ્થાને મુકતા તેનું આભાસી અને છતું પ્રતિબિંબ રચાય છે? તો જુઓ મિત્રો, અંતર્ગોળ અરીસામાં બધા મોટા ભાગે તમને ખબર છે કે કેવા પરિણામ મળતા હતા? વાસ્તવિક અને ઉલટા મળતા હતા બરાબર. પણ એક જ જગ્યા એવી હતી ક્યાં? પી અને એફ ની વચ્ચે જ્યાં તમે મૂકતા હતા તો શું થતું હતું? અહીંયા આથડીને એફ માંથી પસાર થતું હતું અને પી જોડે આપાત કોણ પરાવર્તન હતું. આગળ તો ભેગું નતું થતું એટલે પાછળની તરફ મળતું હતું અને વસ્તુ કરતા મોટું મળતું હતું, એટલે આભાસી સીધું મળતું હતું, એટલે આભાસી અને છતું મળતું હતું. તો એનું સ્થાન ક્યાં હતું? એફ અને પી ની વચ્ચે બરાબર. તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, તો જુઓ મિત્રો, ફરીથી કહું છું કે તમે એક વખતે જે ક્લિપ પેજ બનાવી દો શાંતિથી, 10-15 મિનિટ લાગે
બરાબર. તો થોડો સમય બગાડીને પછી જુઓ, પછી જોજો તમારે આ ચેપ્ટર એકદમ રમત લાગશે. ચલો આગળ વધીએ. જો પાણી, બેન્ઝીન અને નીલમના વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 1.77 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય? તો પહેલા તો આપણને ખબર છે કે મિત્રો કે સાપેક્ષ વક્રીભવનાંક છે ને આપણે કેવી રીતે સી ભાગ્યા ગમે તેને ભાગાકારમાં લઈએ છીએ, બરાબર. તો સાપેક્ષ વક્રીભવનાંકમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે છેદ જેટલો મોટો થશે એમ એની વેલ્યુ નાની થશે. તો જુઓ અહીંયા છેદ સૌથી મોટો કોનો છે? 1.77 કોનો છે? નીલમનો છે. બેન્ઝીનનો કેટલો છે? 1.50 નો. પાણીનો સૌથી ઓછો છે, બરાબર. એટલે N21 એટલે શું થાય મિત્રો? સાપેક્ષ. જુઓ સમજો, સાપેક્ષ વક્રીભવન N21 નો અર્થ શું થાય? તો જુઓ મિત્રો, સાપેક્ષ એટલે દરેક માધ્યમનો એકબીજાની સાપેક્ષ છે. તો આ N21 લખેલું એનો મતલબ શું થાય? N2 ભાગ્યા N1. ઓકે. તો ચલો પેલા આટલું વસ્તુ આપણું ક્લિયર થઈ ગયું. હું અહીંયાથી પેલા રિમૂવ કરી દઉં કારણ કે બધાની સામે પોતપોતાનું લખવું પડશે, બરાબર. તો જુઓ N21 હોય તો એનો અર્થ શું થાય? N2 ભાગ્યા N1, બરાબર. હવે અહીંયા કોનો લેવાનું? નીલમનો પાણીની સાપેક્ષે લેવાનું છે, પાણીની સાપેક્ષે, બરાબર. તો N નીલમનો N અને પાણીનો વોટરનો NW, બરાબર. તો શું થશે? N ભાગ્યા NW. તો જુઓ અહીંયા તમને પહેલો કોનો આપેલો? હું કલર ચેન્જ કરવો પડશે આઈ થિંક. તો જુઓ આ તમને કોનો આપ્યો છે? NW. પછી વાત કોની કરી છે? બેન્ઝીન. તો NB લઈ લો અને આને NN લઈ લો. તો તમારો જવાબ કેટલો થાય છે? 1.77 ભાગ્યા 1.33, બરાબર. પછી અહીંયા જુઓ અહીંયા તમારે શું આવશે? N. નીલમનું બેન્ઝીનની સાપેક્ષે તો NNB. તો અહીંયા NN ભાગ્યા NB. ઓકે. તો અહીંયા કેટલું થઈ જશે? 1.77 ભાગ્યા 1.50 કારણ કે બેન્ઝીનનો 1.50 છે અને નીલમનો 1.77 છે. પછી બેન્ઝીનનું પાણીની સાપેક્ષે તો NBW. તો અહીંયા NB આવશે, નીચે NW આવશે. NB એટલે 1.50 ભાગ્યા અહીંયા આવશે 1. વોટરનો કેટલો છે? 33, બરાબર. ચલો આગળ વાત કરીએ. N બેન્ઝીન પાણીનું બેન્ઝીનની સાપેક્ષે તો NWB. તો અહીંયા NW અને નીચે NB. તો 1.33 ભાગ્યા 1.50. તો મિત્રો અહીંયા આગળ તમે ગણતરી નહીં કરો અને સીધું લોજિક થી જવાબ જોશો ને તો પણ તમને જવાબ મળી જશે. કેવી રીતે? તો જુઓ અહીંયા અંશ મોટો છે અને છેદ નાનો છે. તો આ 1 થી કેવો મળ્યો? મોટો મળ્યો. 1 થી કેવો મળ્યો? મોટો, બરાબર. અહીંયા જુઓ અંશ મોટો છેદ નાનો, તો આનો જવાબ કેવો મળશે? 1 થી મોટો, બરાબર. અહીંયા જુઓ તમારે આ પણ કેવું છે કે 1 થી મોટો જ મળશે. અંશ નાનો ને છેદ અંશ મોટો ને છેદ નાનો, તો 1 થી મોટો, બરાબર. હવે અહીંયા નસીબ ખરાબ છે એટલે એક જ 1 થી નાનો આવે છે અને આપણને પૂછ્યું છે મોટો, બરાબર. તો 1 થી નાનો એટલે પહેલું તો આ પાણી અને બેન્ઝીનની સાપેક્ષે આપણા MCQs મતલબ આપણા ઓપ્શનમાંથી નીકળી ગયો, બરાબર. કેવી રીતે આપણે એલિમિનેટ કર્યો તમને ખ્યાલ આવી ગયો. ભાઈ આપણે આની ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં અને સીધી રકમ જોતો જ ખ્યાલ આવે. મગ આમ 1 થી મોટો નાનો નાનો લખવાની જરૂર નથી આપણે. પણ જુઓ ભાઈ અંશ નાનો અને છેદ મોટો, તો એ 1 થી નાનો થાય એટલે તો બાકી બધા 1 થી મોટા છે અને આ 1 થી નાનો છે એટલે બેન્ઝીનને આપણે દૂર કરી દીધું, બરાબર. હવે વાત છે આગળ બાકી 3ની. હજુ એમ મારું માનો તો આપણે ગણતરી કરવાની જરૂર જ નહીં પડે. હવે તમારે મોટું શોધવાનું છે ને, તો મોટો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે છેદ જેનો નાનો હશે એમ એની કિંમત મોટી મળશે. તો અહીંયા જુઓ અંશ બંનેનો સરખો છે. અંશ કેવો છે? સરખો. અને છેદ આ મોટો છે અને આ નાનો છે, મતલબ આની કિંમત છેદ મોટો છે એટલે આની કિંમત નાની થઈ જશે અને આની કિંમત કેવી થઈ જશે? મોટી. એટલે આ બંનેમાં આની કિંમત નાનો છે અને આ કેવો છે? મોટો છે. એટલે તમે આને નીલમ અને બેન્ઝીનને એલિમિનેટ કરી શકો છો. બાકી જો તમારે 177 ભાગ્યા 133 કરીને ગણતરી કરવી હોય તો છૂટશે, પણ એ સમય તમારો બગાડશે. હવે આ બંનેની વાત કરીએ મિત્રો. તો જુઓ હવે અહીંયા છેદ સરખો છે પણ અંશ મોટો છે. આ બંનેમાં જુઓ હવે આપણે આ બંનેની વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. આ તો આપણને નીકળી ગયું આપણા ઓપ્શનમાંથી, બરાબર. હવે આપણે આ બંને વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. હવે આ બંનેમાં કમ્પેરિઝન જુઓ તો અંશ મોટો છે અને છેદ અંશ અલગ અલગ પણ છેદ સરખા છે. હવે તમે એક મોટી 10 ના 5 ભાગ પાડો અને 10 ના 2 ભાગ પાડો, તો કયો મોટો આવ્યો? મતલબ જેનો છેદ નાનો હતો એ જ મોટો આવશે. તો છેદ કોનો નાનો છે? આનો 1.33 નાનો છે. અહીંયા માફ કરજો, તમે 20 ના 5 ભાગ પાડો, છેદ સરખો રાખો અને 10 ના 5 ભાગ પાડો, તો કોનો ભાગ વધારે મળશે તમને? આ જવાબ મોટો મળશે ને. તો આમાં અંશ છેદ સરખા હોય તો પછી અંશ જોવાનો. અંશ કોનો મોટો છે? આનો અંશ મોટો છે. તો આપણો જવાબ થઈ જશે નીલમનો પાણીની સાપેક્ષે
સૌથી વધુ વક્રીભવન આંક છે. સૌથી ઓછો પૂછ્યો હોત તો ઓછામાં કોનો આવત? પાણીનો આવત. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ રીતે લિમિટ કરી શકો છો. બાકી જો તમારે જવાબ જ લખવા છે તો આનો જવાબ તમારો અરાઉન્ડ કહી દઉં છું. 1. આનો જવાબ આવશે 1.33, આનો આવશે 1.18, આનો આવશે 1.12 અને આનો આવશે 0.88 સમથિંગ. બરાબર? ઓકે, આ બધા અરાઉન્ડ આટલા આવશે. તો જો તમે ભાગાકાર કર્યું તો પણ તમે સ્પષ્ટ થઈ જાય કે તમારો જવાબ કયો હતો. પણ જો તમે થોડું ઘણું ગણિતનું બેઝિક નોલેજ આપણા જોડે હોય તો આપણે મેથ્સ સાયન્સ વાળા છીએ, તો પછી ગણતરીની ઉલઝનમાં પડવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મિત્રો આપણે જોયું હતું 4 × 10⁻7 મીટર થી 8 × 10⁻7 મીટર. ઓકે, આના સિવાય નેનોમીટર આપેલી હોય તો કેટલી થાય? 400 નેનોમીટર. કેવી રીતે 400 નેનોમીટર થાય? તો જુઓ, તમે આને 100 વડે ગુણો તો તમારે 100 વડે ભાગવા પર. બરાબર? હવે 100 વડે ભાગો તો 10 ની ઓલરેડી -7 હતી, તો હવે કેટલી થઈ જાય? આરી -2 બીજી થઈ એટલે 10 ની -9 થઈ ગઈ. બરાબર? અને 4 ના કેટલા થઈ ગયા? 4 × 100 ના 400 થઈ ગયા. હવે -9 એટલે નેનો કહેવાય, તો 400 નેનોમીટર. બરાબર? ક્લિયર? તો તમે એ રીતે 400 નેનોમીટર થી 800 નેનોમીટર પણ લખી શકો છો. એ જ રીતે તમે જુઓ, એંગસ્ટ્રમમાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? 4 × 1000 વડે ગુણો છો. બરાબર? અને તમે એને 1000 વડે ભાગો છો તો -10 થઈ જશે. આ 3 ઘાત ઉપર જશે એટલે તો -10 થઈ ગઈ અને આ 4000 થઈ ગયા. હવે -10 એટલે એંગસ્ટ્રમ કહેવાય, તો 4000 એંગસ્ટ્રમ થી 8000 એંગસ્ટ્રમ આ પણ તમે લખી શકો છો. બરાબર મિત્રો? એટલે તમને જે યોગ્ય લાગે, મતલબ યોગ્ય લાગે એમ નહીં, પણ જે ઓપ્શનમાં આપેલું હોય એ તમારે આન્સર કરવો પડશે. બરાબર? આગળ વધીએ. બહિર્ગોળ લેન્સ તો પાવર આપી દીધો છે 5, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? ઓકે, તો P = 1/f, તો f = 1/p, તો f = 1/5, તો 5 × 10 એટલે 0.2. કેટલો થઈ જશે? 0.2. હવે અહીંયા ડાયોપ્ટર છે. હવે મિત્રો 0.2 મીટર થયો. હવે સેન્ટીમીટરમાં ફેરવશો તો 20 મીટર થશે. કેન્દ્ર લંબાઈનો એકમ એસઆઈ એકમ કયો છે? મીટર. બરાબર? એટલે અહીંયા તમારો 20 સેન્ટીમીટર થશે. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન ડી, 20 સેન્ટીમીટર. અને મિત્રો એ ખાસ યાદ રાખજો, પ્લસ હોય ને એટલે બહિર્ગોળ લેન્સ જ આવે અને માઇનસ હોય તો અંતર્ગોળ લેન્સ આવશે. બરાબર? આગળનો પ્રશ્ન, શબ્દકોશના નાના અક્ષરો વાંચવા માટે નીચે પૈકી તમે શું પસંદ કરશો? તો શબ્દકોશના નાના અક્ષરો વાંચવા માટે આપણે હાલ જ વાત કરી કે અરીસાઓ તો પસંદ કરવાના નથી, કારણ કે અરીસો જોઈ સામે અંદર તો આપણે આ રીતે વાંચવાના નથી. લેન્સની વાત આવી તો આપણે વાત કરી બહિર્ગોળ, બહારની તરફ ઉપસેલો બહિર્ગોળ લેન્સ, એટલે કે બિલોરી કાચમાં કયો લેન્સ હોય છે? બહિર્ગોળ લેન્સ હોય છે. બરાબર? આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો. તો જો મિત્રો, આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે, તો ના મિત્રો, ખોટું. આભાસી નહીં, તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો છો. બરાબર? આભાસી મેળવી શકતા નથી. અરીસા માટે મોટવણી બરાબર છે -v/u અને લેન્સ માટે m/v/u. આ સાચું છે. કોઈ પણ અરીસા માટે પરાવર્તનના નિયમો સાચા છે. હા મિત્રો, સાચા જ છે. આ પણ સાચું છે, પણ અહીંયા ઓપ્શન 2 સાચા છે એટલે આપણે ખોટું લખીએ. બરાબર? જેથી કરીને આપણો એક વિકલ્પ જવાબમાં જળવાઈ રહે. કેમ? કારણ કે જો તમે ભલે તમે સમતલ અરીસો લેશો તો પણ આ જ નિયમો છે કે ભાઈ આપાત કોણ એટલો પરાવર્તિત કોણ. બરાબર? અહીંયા પણ જો તમે એક બિંદુએ સીધો આપાત કરો છો, આપાત કોણ પરાવર્તિત કોણ મળે છે. મતલબ કોઈ પણ અરીસા માટે બંને નિયમો લાગુ પડે છે. બરાબર? જો લેન્સનો પાવર 5 ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ આપણે હાલ જ મેળવી કેટલી મળતી હતી? 0.2 મીટર આવે. બરાબર? સેન્ટીમીટર લેવી હોય તો કેટલી આવે? 20 સેન્ટીમીટર આવે. એટલે આ પણ ખોટો છે. બરાબર? એટલે અહીંયા આપણે ખોટું રાખીશું એટલે આપણે સાચા જવાબ બી તરફ જઈશું. ઓકે, આગળ વધીએ. તો જો મિત્રો, નીચેમાં શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? હંમેશાની વાત કરે છે મિત્રો. તો આપણે જોયું હતું કે બહિર્ગોળ અરીસો હતો. એક તો કયો હતો? બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. ઓપ્શન બી. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી મળતા હતા. અંતર્ગોળ અરીસો હોય તો એમાં તો તમને મોટાભાગના વાસ્તવિક અને ઉલટા મળતા હતા અને એક જ તમને કેવું મળતું હતું? આભાસી અને ચત્તુ. સેમ એવું ને એવું બહિર્ગોળ લેન્સમાં થતું હતું. બધા મોટાભાગના વાસ્તવિક અને ઉલટા મળતા હતા અને એક કેવું મળતું હતું? આભાસી અને ચત્તુ મળતું હતું. પણ અહીંયા પૂછ્યું છે કે બધા પરિણામ હંમેશા આભાસી હોય છે. તો આભાસી હંમેશા શામાં હોય છે? બહિર્ગોળ અરીસામાં હશે. આ કારણ કે બહિર્ગોળ અરીસામાં શું થતું હતું? આ રીતે કિરણો નીકળી જતા હતા એટલે આપણને લાગતું હતું પાછળથી આવો છે. બરાબર? તો અહીંયા પ્રતિબિંબ રચાતું હતું, અહીંયા પ્રતિબિંબ રચાતું હતું, આ રીતે પ્રતિબિંબ રચાતા હતા. બરાબર? તો આપણે એના આધારે કહી શકીએ કે ભાઈ અહીંયા બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સમાં પણ એવું થતું હતું. બરાબર? તો આ બંને લેન્સની વાત, આ અરીસાના લેન્સની વાત થાય તો તમે આપણો જવાબ આવશે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. અને હજુ પણ મિત્રો ફરીથી કહું છું, જો તમે પેલું દોરેલું હશે તો આ ઇઝીલી તમે આનો જવાબ આપી શકશો. બરાબર?
બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય કેટલું હોય? તો જો મિત્રો, બહિર્ગોળ લેન્સ અને બીજું જોડી લખું છું અંતર્ગોળ અરીસો, આ બંને માટે બરાબર મોટવણીનું મૂલ્ય ખાલી જગ્યા હોય, બરાબર. તો જુઓ, આમાં મોટવણી તમને અહીંયા, તો જો મિત્રો, આ બંને માટે લાગુ પડશે. મેં તમને કીધું હતું કે આ બંનેની મોટવણી કેવી હશે? એકથી નાની, બરાબર. ઓકે, એકથી નાની હોઈ શકે છે. બીજું, એકથી મોટી પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે. બીજું કે -1 થી નાની પણ હોઈ શકે. આના સિવાય જે બાકીના રહ્યા, કયા રહ્યા? બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. તો આમનું નક્કી છે, આમની -1 થી 0 વચ્ચે જ મળે. કેટલી મળશે? -1 થી 0 વચ્ચે. હવે કેવી રીતે તો સમજો. હવે 1 થી નાની ક્યારે મળે? તો તમને બધા પ્રકારના પ્રતિબિંબ મળતા હતા. શરૂઆતમાં તમે યાદ કરો મિત્રો કે જ્યારે અહીંયા લેન્સની વાત કરી છે, બહિર્ગોળ અરીસામાં ખાલી મોટવણી થોડી ઋણ થશે, એટલે એટલું ધ્યાન આપજો. હાલ આપણે લેન્સ માટે સમજીએ છીએ, તો હાલ લેન્સ ફોકસમાં લેજો તમે. અરીસામાં બધું માઇનસ પ્લસ થઈ શકે, કોન્સેપ્ટ બંનેનો સેમ જ છે, બરાબર. ખાલી સૂત્રના આધારે તમે ગણશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. કેમ 1 થી નાની? જ્યારે તમે 2f2 પર વસ્તુ મૂકતા હતા તો પ્રતિબિંબે તમને ક્યાં મળતું હતું? 2f2 પર જ મળતું હતું, બરાબર. પ્રતિબિંબે ક્યાં મળતું હતું? 2f2 પર જ મળતું હતું, બરાબર. તો અહીંયા એ વખતે તમારી કેટલી થશે? સરખી, બંનેની સરખી થઈ જશે. ઘણી વખત પછી શું થતું હતું? જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ અંતર ઊંચું હતું. માફ કરજો, આપણે ઊંચાઈના સાપેક્ષે ચાલીએ, બરાબર. અંતરના સાપેક્ષે નથી ચાલુ. તો જુઓ, અનંત અંતરે વસ્તુ હોય તો એ ખૂબ જ મોટી લેવામાં આવે. કેવી લેવામાં આવે? ખૂબ જ મોટી. હું તમને થોડું અહીંયા પ્રોપર રીતે કરાવડાવું. અનંત અંતરે હોય તો વસ્તુની ઊંચાઈ ખૂબ જ મોટી હોય અને વસ્તુની ઊંચાઈ ખૂબ જ મોટી હોય અને પ્રતિબિંબની ઊંચાઈ નાની હોય, બરાબર. તો આના હિસાબે તમારું h' ભાગ્યા h, એટલે આ મોટું છે ને આ નાનું છે, તો આ કેવું થયું? આની કિંમત કેવી થઈ? 1 કરતા નાની થઈ. કેવી થઈ? 1 કરતા નાની, બરાબર. જો તમે 2f2 પર મૂકતા હતા, ક્યાં મૂકતા હતા? 2f2 પર મૂકતા હતા, તો તમારો h અને h' તમને કેવો મળતો હતો? સરખો મળતો હતો. કેવો મળતો હતો? સરખો. તો પછી અહીંયા તમારી મોટવણી 1 કરતા કેવી થઈ જતી હતી? બંને સરખી થઈ જતી. તો h' ભાગ્યા h તમને કેટલો મળતો હતો? 1 મળતો હતો, બરાબર. અને જો તમે જેમ જેમ નજીક લઈ જતા હતા, જેમ કે f પર લઈ જતા હતા, f પર અથવા તો 2f2 અને f ની વચ્ચે લઈ જતા હતા, તો f1 રાખો ને ડાબી બાજુ છે, તો 2f1 અને 2f2 વચ્ચે લઈ જતા હતા. તો આ સિચ્યુએશનમાં તમારું h એ તમારા h' કરતા કેવો મળતો હતો? નાનો મળતો હતો. તો h' ભાગ્યા તમે h કરશો એટલે આની કિંમત તમને 1 કરતા કેવી મળશે? મોટી મળશે, બરાબર. તો આ ત્રણ શક્યતાઓ રહેલી છે મિત્રો. એવું લાગે તો જે મેં તમને મોટવણી સમજાવી એ તમે પેલા પેજમાંથી જોઈ લો. પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એના આધારે ગણતરી કરી જોઈ શકો છો, બરાબર. ચલો આગળ વધીએ. લેન્સનો પાવર +2d હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? બરાબર. તો ચલો, લેન્સનો પાવર કેટલું કીધું છે? +2d. તો અહીંયા બહિર્ગોળ લેન્સની જ વાત થશે, તો p બરાબર 1/f. તો 2 બરાબર 1/f. તો f બરાબર 1/2 એટલે 0.5 મીટર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. માધ્યમની સપાટીની લંબરૂપે આપવા થતા પ્રકાશના કિરણોનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? તો જુઓ, માધ્યમની સપાટીને લંબ હોય અને એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય તો આપણને ખબર છે નિર્ગમન પામ્યા વગર આગળ જ નીકળી જશે સીધું, બરાબર. ઓકે, વક્રીભૂત પામ્યા વગર. તો એ વખતે એનો કેટલો થશે? વક્રીભૂત કોણ 0° થશે. અને એમ પૂછે કે નિર્ગમન કોણ કેટલો થાય, તો પણ એ લંબ હશે તો નિર્ગમન કોણે કેટલો થશે મિત્રો? વક્રીભૂત કોણ પૂછે કે નિર્ગમન કોણ પૂછે, તો એ બંને કેટલા થશે? 0° જ થશે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય મિત્રો? અનંત હોય છે. કેટલી હોય છે? અનંત, બરાબર. કારણ કે સમતલ અરીસો સીધું સ્ટ્રેટ જ હોય, એનું કેન્દ્ર મળવાનું નથી, એટલે કેન્દ્ર લંબાઈ તમને ક્યાં મળશે? અનંત જ મળશે. આગળ વધીએ. તમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થતા ત્રાંસુ કિરણ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે? આમ તો લખવું પડે કે લંબ તરફ વાંકું વળશે, પણ ચાલશે. ચલો, તો જો આ બધામાં સૌથી ઘટ માધ્યમ કોનું છે? તો સૌથી પાતળું છે પાણી, એના કરતા થોડું જાડું આવે કેરોસીન, એના કરતા થોડું જાડું આવે સરસોનું તેલ અને સૌથી છેલ્લું આવે ગ્લિસરીન.
ગ્લિસરીન સૌથી જાડું માધ્યમ છે. તો જેટલું માધ્યમ ઘટ હશે એટલું પ્રકાશના કિરણને એ વધુ વળાંક વારી શકશે. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ આવશે ગ્લિસરીન. શું આવશે? ગ્લિસરીન. આમ તો સરસવનું તેલ ઘટ હોય પણ એના કરતા ગ્લિસરીન વધારે ઘટ હોય છે. પાણી, કાચ અને હીરાનો નિરપેક્ષ વક્રીય વળાંક 1.33, 1.50 અને 2.42 છે. તો કયું માધ્યમ સૌથી વધુ પ્રકાશીય ઘટ હશે? તો જેનો વક્રીય વળાંક વધારે હોય એ જ આપણે હાલ જ વાત કરી કે જેટલું પ્રકાશીય માધ્યમ ઘટ હશે એટલું વક્રીય વળાંક વધારે હશે. તો વક્રીય વળાંક વધારે એટલું પ્રકાશીય માધ્યમ કેવું થશે? ઘટ થશે. તો આપણો જવાબ આવશે હીરો. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલી આકૃતિમાં કયા કિસ્સામાં પાર્શ્વીય સ્થાનાંતર સૌથી વધુ થશે? તો પાર્શ્વીય સ્થાનાંતર એટલે આપણને ખબર છે કે નિર્ગમન કિરણ અને આપાત કિરણ, નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચેનું અંતર. તો જો મિત્રો અહીંયા કાચ કરો ને તમે, એક્ઝેક્ટ કોણ તો હું નહીં લઈ શકું, બરાબર, દરેકમાં સરખો, પણ હું તમને ખાલી બતાવું. જુઓ, ચલો આ આટલા કોણે આગળ વધ્યું, બરાબર, ધીમે ધીમે આ પણ એટલા કોણે જ આગળ વધ્યું, ધીમે ધીમે, બરાબર. પછી આની વાત કરીએ તો આ પણ એટલા જ, થોડો અહીંયા એટલા જ કોણે આગળ વધ્યું અને આ પણ એટલા જ કોણે આગળ વધ્યું. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સૌથી દૂર કયું કિરણ જઈ રહ્યું છે? જુઓ, હું અહીંયા કલર થોડો ચેન્જ કરું તો અહીંયાથી, બરાબર, હવે મને આથી ફરીથી પાછું આ ખૂણે આગળ વધશે, બરાબર. અહીંયા આ ખૂણે આગળ વધશે, અહીંયા આ ખૂણે આગળ વધશે અને અહીંયા આ ખૂણે આગળ વધશે. તો તમે જોઈ શકો છો કે આ આપાત કિરણ, અહીંયા તમારું આ આપાત કિરણ વચ્ચેની ગેપ, અહીંયા આપાત કિરણ વચ્ચેની ગેપ અને અહીંયા આપાત કિરણ વચ્ચેની ગેપ. તો તમને સૌથી ઓછી ગેપ કયો દેખાય છે? જેની લંબાઈ ઓછી છે એટલી, મતલબ અહીંયા આપણે જાડાઈ કહીએ અને જેની લંબાઈ ઓછી છે એટલી, અને જેની લંબાઈ સૌથી વધારે છે એમાં પરાવર્તન આપાત ગેપ વચ્ચે, મતલબ પાર્શ્વીય સ્થાનાંતર કેવું જોવા મળે છે? વધારે. એટલે જેની લેન્થ સૌથી લંબાઈ છે એટલે સૌથી લાંબી હશે, કે અહીંયા જાડાઈ કહીએ તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ વધીએ. ચલો મિત્ર, અહીંયા જોઈએ હવે આપણે શું કહે છે કે અંતર્ગોળ અરીસાની સામે 10 mm લાંબી પાતળી પિનને લંબ રૂપે મૂકવામાં આવે છે. તો આપણે આ અંતર્ગોળ અરીસો દોરી દઈએ. એની સામે કેટલા અંતર? 10 mm, એટલે ઊંચાઈ એની હાઈટ કેટલી છે? 10 mm. એક પિન મૂકવામાં આવે છે જેની હાઈટ છે 10 mm આપેલી છે, બરાબર. પછી આગળ બધું સેન્ટીમીટરમાં આપેલું છે, જવાબ સેન્ટીમીટરમાં આપેલા છે. તો પછી આપણે સેન્ટીમીટરમાં જ લેવું પડશે, બરાબર. મિત્રો આઈ થિંક વચ્ચે આપણે કોઈ ક્વેશ્ચન રહી ગયા છે. એક જ સેકન્ડ, પેલા એ પૂરા કરી લઈએ. કેમ આટલું બધું સ્કીપ થઈ ગયું? ઓકે, જુઓ, બહિર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુઓ મોટા અંતરથી અરીસાની તરફ ગતિ કરવામાં આવે તો પ્રતિબિંબનું કદ શું થાય છે? તો મિત્રો આપણે જોયું હતું શરૂઆત અનંત અંતરની વસ્તુ રાખતા હતા, બરાબર. તો પેલા કેવું, અહીંયા જુઓ બહિર્ગોળ અરીસાની વાત કરી છે, બરાબર. અહીંયા સોરી, અંતર્ગોળ અરીસાની વાત નથી કરી, બહિર્ગોળ અરીસાની વાત કરી, બરાબર. તો જુઓ, બહિર્ગોળ અરીસામાં જ્યારે અનંત અંતરે રાખતા હતા તો આપણને પરિણામ કેવું મળતું હતું? બિંદુવત મળતું હતું, બરાબર. અને પછી જેમ જેમ 0 થી P વચ્ચે ગમે ત્યાં રાખતા હતા તો આપણને અહીંયા એનું કદ કેવું મળતું હતું? વસ્તુ કરતા મોટું મળતું હતું. વસ્તુ કરતા કેવું મળતું હતું? આપણને મોટું મળતું હતું. તો અહીંયા વસ્તુ કરતા તમે જોઈ લેજો કોષ્ટકમાં. તો અહીંયા શું થાય છે? તમે શું કહી શકો? વધે છે. જેમ જેમ તમે નજીક આવતા લાવતા જશો એમ આનું કદ બિંદુવતથી વધ્યું છે એટલે એ શું થશે? વધે છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, વધે છે. ઓકે, ચલો આગળ વધીએ. નીચેમાંથી એવું ને એવું મિત્રો અંતર્ગોળમાં પણ થશે. જુઓ, અંતર્ગોળમાં એ શું થશે કે તમે જ્યારે અનંત અંતરે રાખતા હતા વસ્તુ તો પ્રતિબિંબ અંતર મળતું હતું નાનું, પણ જેમ જેમ નજીક લાવતા હતા એમ શું થતું હતું? વધતું જતું હતું. પછી પાછું છેક એફ અને પી વચ્ચે સિનારીઓ બદલાતો હતો તો એ વસ્તુ કરતા તો મોટું જ મળતું હતું, પણ છેક સુધી વધે છે એવું ના કહી શકાય. એફ સુધી કે મુખ્ય કેન્દ્ર સુધી, અનંત અંતરેથી મુખ્ય કેન્દ્ર સુધી લાવતા પ્રતિબિંબ અંતર જેમ જેમ નજીક આવતા હતા પ્રતિબિંબ દૂર મળતું હતું અને મોટું થતું જતું હતું, બરાબર. ઓકે, નીચેમાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધારે છે? બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે હીરો. આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, હીરો. સોરી, ડી. લેન્સનો પાવર માપવા માટે તો એમાં આવશે ડાયોપ્ટોમીટર. લેન્સનો પાવર માપવા માટે શું વપરાય છે? ડાયોપ્ટોમીટર વપરાય છે. આગળ જોઈએ. અહીંયા જો અંતર્ગોળ અરીસા સામે 10 mm લાંબી પાતળી પિનને, તો જુઓ આ વસ્તુ ઊંચાઈ છે, તો વસ્તુની ઊંચાઈ આપણે h વડે દર્શાવીએ છીએ. 10 mm છે તો એને મીટરમાં ફેરવશું તો કેટલા થઈ જશે? 10 ભાગ્યા સેન્ટીમીટરમાં ફેરવશું તો 1 સેન્ટીમીટર થઈ જશે. કેટલી થઈ જશે? 1 સેન્ટીમીટર, બરાબર. પછી શું કહે છે કે
પિનને લંબ રૂપે મૂકવામાં આવે છે ત્યારે તેનું 5 mm લાંબુ પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું રચાય છે. હવે યાદ કરજો મિત્રો, તમારા બંને પ્રતિબિંબ ક્યારે સરખા મળતા હતા? જ્યારે સી ઉપર હતા ત્યારે સરખા મળતા હતા. બાકી આ સાઈડ જેટલું રાખતા હતા તમે એટલું અહીંયા પ્રતિબિંબ મળતું હતું. મતલબ પ્રતિબિંબ નાનું હશે તો એ કોની વચ્ચે હશે? વસ્તુ અને અરીસા બંનેની વચ્ચે જ મળશે. એટલે તમને પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે. બરાબર. અને કેટલું મળે છે? 5 mm મળે છે. કેટલું મળે છે? 5 mm. થોડું મોટું લખું, 5 mm. તો તમે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ બરાબર 5 mm એટલે કે 0.5 સેન્ટીમીટર. ક્લિયર? આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે પેનનો કલર બદલી નાખો. બીજું, પ્રતિબિંબ અરીસાની સામે, એટલે કે આ અરીસું છે, એટલે આ અરીસાની સામેની બાજુ આ જ કહેવાય, આ તો પાછળનો ભાગ કહેવાય. સામે 30 સેમી દૂર રચાય છે. બરાબર. અહીંયા વસ્તુ અંતર તમારું. બરાબર. જોજો મિત્રો, અને અહીંયા એક વસ્તુ ખાસ, જો આ નીચેની તરફ છે તો તમારે કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. એટલે -0.5 આવશે. બરાબર. કેવું આવશે? -0.5. બરાબર. હવે બીજું, અરીસાને આગળનો ભાગ એટલે અહીંયા પી ની ડાબી બાજુ એ છે તો એ પણ કેવું આવશે? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર તમે v વડે દર્શાવો છો તો પ્રતિબિંબ અંતર v એ પણ તમને કેટલું મળે છે? -30 મળે છે. હવે મોટમણીનું સૂત્ર શું છે મિત્રો? m બરાબર -v/u અને h ડેશ ભાગ્યા h. આ બંને છે. તો આને એમને સાઈડ કરી દો. આપણે તો આટલા કિંમત દર્શાવી છે, આપણે યુની કિંમત મળી જશે. હવે યુની કિંમત કેમ જરૂરી છે હું તમને કહું. તો ચલો પેલા કિંમતો મૂકી દઈએ. તો પેલા v ની કિંમત -30 મળી. યુ ની કિંમત શોધવાની છે. ઓકે. h ડેશ ની કિંમત તમને કેટલી આપેલી છે? -0.5 આપેલી છે. ઓકે. અને h ની કિંમત તમને આપેલી છે 1. બરાબર. તો શું થશે મિત્રો? જુઓ, યુ નું ઉપર લઈ જાઓ તો 0.5 યુ માઇનસ માઇનસ +30 થઈ જશે. અહીંયા -0.5 યુ રહેશે. બરાબર. તો અહીંયા -u બરાબર કેટલા થઈ જશે? 30/0.5. એટલે હવે અહીંયા જુઓ, તમે -u નો કરતા બનાવશો એટલે કેટલા થઈ જશે મિત્રો? 30, 5/10 એટલે ઉપર જતા રહે તો નીચે 5, 5 × 30 એટલે -u બરાબર 60. તો u બરાબર તમને કેટલા મળ્યા? -60. અને જો મિત્રો બાય ચાન્સ તમે એવું કરો છો કે અહીંયા v પ્લસ જ લો છો, કે v બરાબર 30 લો છો, કારણ કે અહીંયા સૂત્રમાં માઇનસ ઓલરેડી આપેલું છે, તો પછી તમારે અહીંયા u 60 આવશે. પણ એ તમારી સમજણથી લેવું પડશે. પાછું ડાબી બાજુ છે તમારે માઇનસમાં ગણીને ચાલવું પડશે. બરાબર. એટલે એ ભૂલ ના થાય, ખાસ ધ્યાન આપજો. હવે આપણે આપણા સૂત્ર તરફ આવીએ. તો આપણું સૂત્ર કયું છે અરીસા માટે? 1/v. અહીંયા અરીસાની વાત થાય છે +1/u બરાબર 1/f. ઓકે. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આનો ઉપયોગ કરવા માટે હું થોડીક જગ્યા બની દઉં પહેલા અહીંયા. ઓકે. તો ચલો 1/v ની કિંમત મૂકી દઈએ. તો v કેટલો છે મિત્રો આપણો? -30 પ્લસ 1/u કેટલો છે? -60 બરાબર 1/f. ઓકે. તો ચલો અહીંયા -60 પ્લસ -30. ચલો એટલું બધું લાંબુ નથી કરવું, નાની કિંમતમાં જ ગણતરી કરીએ. લસા લઈ લઈએ છીએ સીધો. ચલો જલ્દી. ઓકે. તો ચલો આપણે લસા લઈ લઈએ. તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 2 વડે ગુણીશું એટલે 60 થઈ જશે. નીચે તો 2 -60 પ્લસ 1/-60. પણ અહીંયા માઇનસ. ઓકે. અહીંયા 1/60 થઈ ગયા. એટલે હવે અહીંયા કેટલા થઈ જશે? બરાબર 1/f. ઓકે. તો અહીંયા કેટલા થઈ ગયા? 2 ને 1 3. તો 3/-60 બરાબર 1/f. તો 3 દુ 20 3 60 થાય. તો -1/20 બરાબર 1/f. તો આ f અહીંયા જતા રહેશે, -20 અહીંયા જતા રહેશે. તો તમે આનું ફાઇનલ કન્ક્લુઝન તમને કેટલું બનશે? f બરાબર -20. તો આપણો જવાબ આવશે f બરાબર કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? -20 મળશે. ઓકે. ચલો આગળ વધીએ. અંતર્ગોળ લેન્સ હંમેશા કેવું આપે છે મિત્રો? આભાસી અને ચત્તુ. અને જોઈતું વસ્તુ કરતા કેવું આપે છે? નાનું. બરાબર. તો આભાસી, ચત્તુ અને નાનું પરિણામ આપે છે. અંતર્ગોળ લેન્સની વાત થાય છે. બરાબર. અને બીજું આના માટે તમે લઈ શકો તો બહિર્ગોળ અરીસો. ઓકે. કારણ કે જુઓ, હંમેશા આભાસી, ચત્તુ તો અંતર્ગોળ લેન્સ જ આપશે.
અને વસ્તુ કરતા નાનું. જો આભાસી ચતુર વસ્તુ કરતા મોટું તો બહિર્ગોળ લેન્સ, અને વાસ્તવિક અને ઉલટું તો પણ બહિર્ગોળ લેન્સ જ આવશે. ઓકે, અંતર્ગોળ અરીસાને સૂર્ય તરફ હાથમાં પકડીને સૂર્યનું તીક્ષ્ણ પ્રતિબિંબ દિવાલ પર મેળવીએ તે વખતે અરીસો કે અરીસાની વાત છે, બરાબર, પડદા વચ્ચેનું અંતર એ અરીસાથી આશરે ખાલી જગ્યા છે. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે, તીક્ષ્ણ પ્રતિબિંબ લેવું હોય તમારે તો તમને ખબર છે ભાઈ અંતર્ગોળ અરીસામાં સૂર્યમાંથી આવતા કિરણો સમાંતર આવવાના, બરાબર. આ સમાંતર કિરણો બધા ભેગા થઈને કયો આવશે, એફમાં ભેગા થશે. એટલે તમારે મુખ્ય કેન્દ્ર બનાવવું પડશે. દિવાલ ઉપર શું બનાવવું પડશે, મુખ્ય કેન્દ્ર. હવે તમે આ રીતે કોઈ દિવાલ હોય અને આ રીતે સૂર્યમાંથી કિરણો આવશે, આ રીતે અરીસો પકડી રહ્યા છો, બરાબર, તો તમારે આ જે અહીંયા દિવાલ ઉપર મુખ્ય કેન્દ્ર આવવું જોઈએ, એટલે આ એફ અહીંયા રચાવવું જોઈએ, જેથી કરીને બધા સૂર્યમાંથી આવતા કિરણો અહીંયા ભેગા થાય, બરાબર. તો અહીંયા ભેગા કરવા છે તો અહીંયા પી થી તમારે કેટલું અંતર, એફ, તો પી થી એફ ના અંતરને શું કહીએ છીએ, એફ, કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, અંતર કેન્દ્ર લંબાઈ જેટલું હોવું જોઈએ. આગળ વધીએ. સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુઓ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય, તો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી મિત્રો. સમતલ અરીસાથી અહીંયા કોઈ વ્યક્તિ ઉભો છે, બરાબર, ઓકે, આ 2 મીટરનું અંતર છે, તો એ જ વ્યક્તિનું પ્રતિબિંબ અંતર પણ અરીસાથી કેટલા દૂર બતાવશે, 2 મીટર દૂર બતાવશે. હવે અહીંયા તમને શું કીધું છે, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કીધું છે. પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું કીધું હોત તો 2 જ આવત, પણ વસ્તુ અને પ્રતિબિંબ બંનેનું વચ્ચેનું અંતર તો 2 + 2 કેટલા મીટર થઈ જશે, 4 મીટર. હવે અંતરની વાત છે એટલે પછી તમે એવું ના કહી શકો કે સાહેબ આ બાજુનું -2 મીટર લેવું પડે અને આ બાજુનું 2 મીટર, તો વત્તા 0, અંતર કોઈ દિવસ ઋણ આવશે નહીં. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય છે, તો અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય મિત્રો, ઋણ હોય, અને બહિર્ગોળનો કેવો હોય, ધન હોય. ઓકે, અને કેમ ધન અને કેમ ઋણ તો એ પણ કહી દો મિત્રો. જુઓ, અંતર્ગોળ લેન્સ ખરો ને એ આ રીતનો લેન્સ હોય, બરાબર. હવે સોરી, લેન્સ, અંતર્ગોળ લેન્સ આ રીતનો હોય, બરાબર. હવે એમાં તો બધા કિરણો આમ મુખ્ય, બરાબર, આ તો બધા કિરણો આમ જતા રહેવાના, એટલે તમારે અહીંયા આ બાજુ તમને પ્રતિબિંબ મળશે. હવે ડાબી બાજુ પ્રતિબિંબ મળે છે અહીંયા એફ, એટલે કે તમારે ડાબી બાજુ કેન્દ્ર લંબાઈ મળવાની એની. હવે કેન્દ્ર લંબાઈ ડાબી બાજુ મળે એટલે કેવી મળે, ઋણ મળે. હવે પી બરાબર તો 1/f થાય. હવે એફ ઋણ મળે તો પાવર કેવું થઈ જાય, ઋણ. બહિર્ગોળ અરીસામાં શું થતું હતું તમારે, આ રીતે તમને અહીંયા કિરણો ભેગા થતા હતા અનંત અંતરે જઈને એફ ઉપર. તો આ તમારો ઓ હતો અને આ તમારો એફ હતો. તો ઓ થી એફ વચ્ચેનું અંતર છે એ તમારું જમણી બાજુ હતું, ધન થતું હતું. એટલે એફ ધન મળ્યું તમને, એફ ધન મળ્યું તો પાવર પણ કેવો થાય, ધન થાય, એટલા માટે, બરાબર. ચલો આગળ વધીએ. બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય, આપણે હાલ જ વાત કરી, બહિર્ગોળ લેન્સનો પાવર ધન હશે. 10 સેમી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લંબ રૂપે મૂકેલી છે. કેન્દ્ર લંબાઈ એફ આપી દીધી છે 10, બરાબર. વસ્તુ લેન્સથી 15 સેમી અંતરે હોય. હવે લેન્સથી કેટલા સેમી અંતરે છે, 15 સેમી, એટલે વસ્તુ અંતર કેટલું થઈ ગયું, 15 સેમી, બરાબર. અને વસ્તુ હંમેશા ડાબી બાજુ મૂકેલી હોય એટલે -15 સેમી લેવું પડે. તો પ્રતિબિંબ ક્યાં પડશે, પ્રતિબિંબ ક્યાં પડશે એ કીધું છે, F2 પર, 2F અને F2 ની વચ્ચે, 2F2 પર કે 2F2 થી દૂર. તો જુઓ મિત્રો, અહીંયા છે ને આપણને સ્થાન પૂછ્યું છે, કિંમત નહીં પૂછી. તો પછી આપણે કિંમતો ઉપર ફોકસ ઓછો રાખી અને સૂત્રો ઉપર ઓછો ફોકસ રાખીને આકૃતિ ઉપર ફોકસ કરીશું. તો જુઓ શું કહે છે કે બહિર્ગોળ લેન્સ લીધો છે. ઓકે, ચલો બહિર્ગોળ લેન્સમાં કરજો. ઓકે, ચલો બહિર્ગોળ લેન્સમાં અહીંયા શું લેતા હતા આપણે, F1, પેલામાં આપણે C લેતા હતા, બરાબર, સોરી F લેતા હતા. પછી અહીંયા 2F1 લઈએ છીએ, પેલામાં આપણે C લેતા હતા કેન્દ્ર, બરાબર. અહીંયા F2 લઈએ છીએ અને અહીંયા 2F2 લઈએ છીએ, બરાબર. ઓકે, પછી અહીંયા જુઓ તમે, હવે શું કહે છે કે 10 સેમી કેન્દ્ર લંબાઈ આપેલી છે, બરાબર. કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે, 10. વસ્તુ અંતર કેટલું છે, 15. હવે જો કેન્દ્ર લંબાઈ તમને 10 આપેલી છે તો તમારું O થી F2 નું અંતર કેટલું થઈ જાય, આ તમારો C હતું સમજો પેલા માટે, અને આના માટે 2F1 એ તમારું કેન્દ્ર જ છે. એટલે કે જે આ વક્રતા ત્રિજ્યા છે એ આના કરતા કેવી, ગોલકની ત્રિજ્યા ખરી, આ જે મતલબ સોરી ગોલીય લેન્સની ત્રિજ્યા ખરી એ તમારી R બરાબર 2F ના લેખે જોશો તો તમારી કેટલી છે, 10 છે. તો આ 2F2 થી આ અંતર કેટલું થઈ જશે, 20 થઈ જશે. હવે તમારું અહીંયા શું કીધું છે કે વસ્તુને લેન્સથી 15 સેમી અંતરે રાખી છે. 15 સેમી અંતર એટલે કે આ 10 છે ને આ 15 છે, મતલબ અહીંયા હશે, વસ્તુ ક્યાં મૂકી હશે, અહીંયા, બરાબર. જો વસ્તુનું સ્થાન જ નક્કી કર્યું મિત્રો, આપણે બીજું કશું નથી કર્યું. અહીંયા વસ્તુનું સ્થાન નક્કી કર્યું, અહીંયા વસ્તુ હશે. હવે યાદ કરો તમે કે પેલું આપણો
અરીસો જ યાદ કરો હાલ પૂરતો. જો તમે બાજુમાં કોષ્ટક ના બનાવ્યું હોય મિત્રો ના હોય તો હું તમને ગ્રુપમાં જ એક મોકલી દઉં છું કોષ્ટક બનાવેલું, બરાબર. એક મિત્ર જોડેથી પીડીએફ મંગાવી છે એટલે એ જ હું તમને મોકલી આપું છું, બરાબર. તો જુઓ અહીંયા શું થશે, તમારું સિમ્પલ સિનારીઓ સમજો કે પેલાનું વિચારો કે સી અને એફ વચ્ચે, તો સી અને એફ વચ્ચે મૂકતા હતા તો તમને ક્યાં મળતું હતું, એફ થી દૂર મળતું હતું, બરાબર. સોરી, સી થી દૂર મળતું હતું. ક્યાં મળતું હતું, સી થી દૂર. તો તમારે અહીંયા શું છે, 2F1 અને એફ વચ્ચે, આ અરીસાની વાત કરું છું, અંતર્ગોળ અરીસાની વાત કરું છું. સેમ એ જ વસ્તુ બહિર્ગોળ લેન્સમાં લાગુ પડશે. તો 2F1 અને એફ ની વચ્ચે મૂકશો તો તમને શું મળશે, 2F2 થી દૂર મળશે. એટલે કે આ બાજુ 2F2 છે એટલે પ્રતિબિંબ આ બાજુ મળવાનું છે, એટલે અહીંયા 2F2 થી ક્યાં મળશે, પ્રતિબિંબ દૂર મળશે. તો તમારો જવાબ આવશે 2F2 થી દૂર, ઓપ્શન સી. ઓકે, કઈ રીતે, તો જુઓ સમાંતર આપાત થયું મિત્રો, તો એફ માંથી પસાર થઈને આગળ નીકળી જશે, બરાબર. ઓકે, અને અહીંયા ઓ માંથી પસાર થશે, સોરી, બરાબર. હજુ તો થોડા આગળ લઈ જઈએ આમ, તો અહીંયા તમને પ્રતિબિંબ મળશે, તો એ ક્યાં મળશે, 2F2 થી દૂર મળશે, બરાબર. ઓકે, તો જો તમે આકૃતિ દોરી થોડી ઘણી પ્રેક્ટિસ કરી દીધી હશે તો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી જ. પણ જો હા, મારે તમારી જોડે એક વસ્તુ ક્લિયર કરી છે. મેં આગળ તમને એક થોડી મિસ્ટેક કરી છે, બતાવી દઉં. અહીંયા જો કે મારી મિસ્ટેક કરતા આપણે ઓપ્શનની મિસ્ટેક વધારે ગણી શકીએ આમાં. કારણ કે જુઓ હું તમને કહું, પ્લસ એક મોટવણી ફક્ત ને ફક્ત સમતલ અરીસાની આવશે, સમતલ અરીસો, બરાબર. અહીંયા ઓપ્શન તમારો -1 હોય તો આપેલ તમામ આવે. કેમ, કારણ કે જુઓ હાલ મેં પેલું કરાવ્યું એક્ઝામ્પલ એટલે મને યાદ આવ્યું. અહીંયા આ રીતે હશે તો તમે 2F2 પર વસ્તુ મૂકી હશે તો તમને પ્રતિબિંબ, સોરી 2F1 પર મૂકી હશે તો પ્રતિબિંબ તમને 2F2 પર મળશે. તો આ H કેવું મળવાનું, પ્લસ મળવાનું, આ H કેવું મળવાનું, માઇનસ મળવાનું, બરાબર. એટલે અહીંયા -1 હોઈ શકે. ઓકે, તો જુઓ અહીંયા તમે આવું જોઈ શકો કે ભાઈ H ભાગ્યા H લીશો એટલે કેટલું થઈ જશે, એ બંને સરખા જ મળશે. એટલે તમારી અહીંયા મોટાની પણ H' તમારું કેવું હશે, ઋણ હશે. તો ઋણ x હાઈટ હોય અને આની x હાઈટ હોય તો તમારો જવાબ કેટલો થાય, -1. એટલે અહીંયા -1 ઓપ્શન હોવું જરૂરી છે, બરાબર. એટલે બાય ચાન્સ કોઈ મિત્ર હશે કે જેમને ઓલરેડી કમેન્ટ કરી દીધી હશે નીચે કે આમાં ભૂલ છે, તો મિત્રો કમેન્ટ ડિલીટ કરી દેજો. જે મારી ભૂલ હતી એ મેં સુધારી દીધી છે, બરાબર.